શ્રીનાથજીનું એક સ્થાન બેઠકજી પણ છે અને એમ કહેવાય છે ને કે એકવાર જ્યારે મહાપ્રભુજી ત્યાં વિરાજમાન થઈ શ્રીનાથજીના શૃંગાર કરી સંધ્યાવંદન કરતા હતા અને રાજભોગની તૈયારીઓ સિદ્ધ થતી હતી, પણ રાજભોગનો સમય થઈ ગયો પણ હજી સામગ્રી સિદ્ધ ન થઈ તો ત્યાં જ કોઈના આવવાનો અવાજ સંભળાયો અને છમ 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 જાણે ઝાંઝરનો ઝમકાર હોય એ કાનમાં પડ્યો. મહાપ્રભુજીએ દમલાજીને કહ્યું, દમલા કંઈક સાંભળ્યું? દમલાજી કે હા કૃપાનાથ, જાણે કોઈ પધારતું હોય અને ચાલવાના કારણે જેમ પગના ઝાંઝરનો અવાજ આવે એવી રીતે ઝાંઝરનો અવાજ આવી રહ્યો છે. કોણ આવી રહ્યું છે? ત્યારે શ્રી મહાપ્રભુજી કહ્યું, જો પ્રભુને રાજભોગનો સમય થઈ ગયો છે પણ હજી રાજભોગની સામગ્રી સિદ્ધ થવામાં મોડું થયું અને પ્રભુને શ્રમ થઈ રહ્યો છે તો એ શ્રમ સહન ન થવાને કારણે સ્વયં શ્રી સ્વામિનીજી રાજભોગનો થાળ લઈને સ્વયં પોતે આરોગાવવા માટે પધારી રહ્યા છે. માટે કહ્યું, જો શૃંગાર કર્યા પછી અધિક અવેર ન થાય એટલા માટે ગોપી વલ્લભ ભોગનો પ્રારંભ કરવામાં આવ્યો અને ગોપી વલ્લભ ભોગ ધરવામાં આવે જેથી પ્રભુને ભોગમાં કે રાજભોગમાં અવેર ન થાય એ વ્યવસ્થા શ્રી મહાપ્રભુજીએ ત્યાં શરૂ કરી. એ ક્રમ પણ ત્યાં પ્રારંભ કરવામાં આવ્યો. એ વાત આપે કહી અને કહેવાય ને કે આ સ્થાન એ મંદિર છે કે જ્યાં 150 વર્ષ સુધી શ્રીનાથજી બાબા બિરાજમાન થયા. શ્રીનાથજી બાબા અહીંયા પધાર્યા અને જ્યાં જ્યાં શ્રીનાથજી બાબા બિરાજ્યા છે ને એ સ્થાનને શ્રીનાથજીની ચરણ ચોકી કહેવાય. શું કહેવાય? હા. ને જ્યાં જ્યાં ખેલવા પધારતા ત્યાં શ્રીનાથજીની ગાદી ઇત્યાદિ કહેવાય છે. તો અહીંયાથી હવે આન્યોના દર્શન કરી આપણી યાત્રા ગોવિંદ કુંડ તરફ આગળ જશે અને ગોવિંદ કુંડ તરફ આપણી યાત્રા આગળ જશે અને બધા વૈષ્ણવ સવાર પાછા તૈયાર થઈ ગયા છે. બધાએ ઝાંપીજી પણ પધરાવી લીધા છે, પોતાનો સામાન પણ લઈ લીધો છે અને સવાર થઈ છે. ધીમે ધીમે સૂરજ પણ હવે ઉગવાની તૈયારીમાં છે. સર્વત્ર ગ્વાલ બાલ પણ ગાયો લઈને જઈ રહ્યા છે. વજની પનિહારીઓ જલ ભરવા જઈ રહી છે અને આપણે પણ હવે આપણી યાત્રા પ્રારંભ કરીએ છીએ અને એક સાથે ગાતા ગાતા બધા કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. કદંબ કેરી ડાલો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુના કેરી પાડો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ. તાલિયાં બજાતે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ડાલ ડાલ પર પક્ષી બોલે શ્રી આખું વાતાવરણ છે કૃષ્ણમય. વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ગોકુળિયાની ગલીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા ગોવિંદ કુંડ ઉપર આવી છે અને કાલે આપણે શ્રવણ કર્યું કે જેવી રીતે ઇન્દ્ર ક્ષમા માંગવા આવે એનાથી પહેલા એણે સુરભી ગાયને મોકલી અને સુરભી ગાયે પ્રભુની ઉપર દુગ્ધનો અભિષેક કર્યો અને ગોવિંદ નામ આપ્યું અને એ દૂધની જે
એને કહેવાય કુંડ. આ ગોવિંદ કુંડ એ શું છે? કહેવાય એકવાર પ્રભુ સ્વામિનીજી એમના બધા પરિકર સાથે આ ગોવિંદ કુંડમાં લીલા કરવા માટે પધાર્યા અને કમર સુધીના જલમાં જઈને પ્રભુ શ્રી યમુનાજી, સ્વામિનીજી અને બધા એમનો પરિકર ઊભા છે. એ વખતે એક હાથ પ્રભુનો સ્વામિનીજીએ પકડ્યો છે અને એક હાથ વિશાખાજીએ પકડ્યો છે અને ગોલ સર્કલ કરેલું છે. અને એ જ વખતે સ્વામિનીજીને કોઈ બોલાવવા આવ્યું અને જ્યારે સ્વામિનીજીને બોલાવવા આવ્યું તો સ્વામિનીજી એમનો જવાબ આપવા માટે થઈને પ્રભુનો હાથ છોડીને એને ઉત્તર આપવા ગયા. અને જ્યારે પ્રભુનો હાથ છોડ્યો તો એ પ્રભુને ન ગમ્યું. પ્રભુ બોલ્યા નહીં, પણ પ્રભુને ગમ્યું નહીં. બોલે કેમ? કે હું તમારી સાથે છું, તમે મારી સાથે છો, અને બીજો કોઈ પૂછવા માટે આવ્યો તો એની મહત્તા એટલી વધી ગઈ કે સખીને જવાબ આપવા માટે આપે મારો હાથ છોડ્યો અને પ્રભુનું મુખ થોડું ઉદાસ જેવું લાગ્યું. અને જ્યાં મુખ ઉદાસ જેવું લાગ્યું તો સામે ઉભેલા શ્રી યમુનાજીએ જોઈ લીધું. અને યમુનાજીએ જોઈ લીધું, જો કેટલું સૂક્ષ્મ પ્રભુના મનોભાવોને પણ શ્રી યમુનાજી પઢી લે છે. અને જ્યાં પ્રભુના મુખની અંદર થોડીક અપ્રસન્નતા દેખાય, પ્રભુ સમજી ગયા યમુનાજી. અને યમુનાજી દોડતા દોડતા આવ્યા અને સ્વામીજી જ્યાં કોઈની સાથે વાત કરતા હતા, કહે સ્વામીજી જલ્દી આવો, મારે આપને વાત કેવી છે. અને સ્વામીજીનો હાથ પકડીને લઈ આવ્યા અને ઠાકોરજીનો હાથ પકડી અને સ્વામીજીના હાથમાં પકડાવી દીધો. અને જ્યાં પ્રભુનો હાથ પકડ્યો અને એવો કસીને પકડાવી દીધો કે ક્યારે છોડે નહીં. અને એવી રીતે પાછા પ્રભુનો હાથ પકડી આ બધાએ નૃત્ય કર્યું. અને એ વખતે એટલો આનંદ આવ્યો, એટલો આનંદ આવ્યો, જેટલો આનંદ પ્રભુને એટલો જ આનંદ એમના પૂરા પરિકરને આવ્યો. એટલો જ આનંદ એ વખતે શ્રી યમુનાજીને આવ્યો યુગલ સ્વરૂપને પ્રસન્ન જોઈને. અને કહેવાય આ ગોવિંદ કુંડ શું છે? એમાં પ્રભુ અને વ્રજભક્તોની પરમ પ્રસન્નતા. ગોવિંદ કુંડ શું છે? પ્રભુ અને વ્રજભક્તોના પરમ પ્રેમનું પ્રતીક, કે જ્યાં પ્રેમનો અનુભવ એમણે કર્યો છે. અને એના સ્પર્શ અને એના દર્શનથી આપણી અંદર પણ એ પ્રેમનો સંચાર થાય. એ આ ગોવિંદ કુંડ છે. અને કહેવાય ને આ ગોવિંદ કુંડ જ એ સ્થાન છે કે જ્યાં મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનને રત્નજડિત ગોલોકધામનું દર્શન શ્રી ગિરિરાજના અંદર કરાવ્યું હતું. કે જ્યારે એકવાર ગોવિંદ કૃષ્ણદાસ મેઘને મહાપ્રભુજીને પૂછ્યું કે આપ ઘણીવાર કહો છો કે જે રત્નજડિત ગોલોકધામ છે એ બીજે ક્યાંય નહીં, સાક્ષાત ગિરિરાજના અંદર બિરાજે છે. મહાપ્રભુજી કહું હા બિરાજે છે, તો કૃપા કરી મને આપ એના દર્શન કરાવો. મહાપ્રભુજી કે હમણાં નહીં, જ્યારે આપણે શ્રી ગિરિરાજના સાનિધ્યમાં જઈએ ત્યારે મને યાદ અપાવજો. અને આજે જ્યારે વલ્લભ બિરાજતા હતા ગોવિંદ કુંડ ઉપર, અને ત્યાં આવીને કૃષ્ણદાસ મેઘને કહ્યું કે કૃપાનાથ, મારી એવી ઈચ્છા છે કે કૃપા કરી મને આપ એ રત્નજડિત ગોલોકધામના દર્શન કરાવો. મહાપ્રભુજી કહે ના, સમય આવશે જરૂર કરીશું. પણ એ વખતે સૂક્ષ્મ ભાવ કૃષ્ણદાસ મેઘનના મનમાં આવ્યો કે હું મહાપ્રભુજીનો એટલો કૃપાપાત્ર, એટલો નજદીક છું, તો પછી મારાથી આ વસ્તુ શ્રી વલ્લભ કેમ છુપાવે? આ કૃપા મારા ઉપર કેમ ન થાય? એ સૂક્ષ્મ ભાવ જ્યારે કૃષ્ણદાસ મેઘનના મનની અંદર આવ્યો, શ્રી મહાપ્રભુજી જાણી ગયા. મહાપ્રભુજી કે તમારે એ રત્નજડિત ગોલોકધામના દર્શન શ્રી ગિરિરાજજીમાં કરવા છે. બોલે હા કૃપાના. તો જો શ્રી ગિરિરાજજીની કોઈ પણ કંદરા તમને દેખાય ઉપર ગિરિરાજજીમાં, એમાં બેસીને અખંડ 3 દિવસ સુધી તમે અષ્ટાક્ષરનો જપ કરો. અને જ્યારે ભીતર જવાનો અવસર મળે તો ત્યાં તમને એક ભગવદી મળશે. તમે ખાલી એ ભગવદીને ભગવત સ્મરણ કરીને પાછા આવી જજો. શ્રી કૃષ્ણદાસ મેઘન કહે હું 3 દિવસ ત્યાં જાપ કરું, અંદર જાઉં, અને અંદર પહેલેથી કોઈ ભગવદી રહેલા હશે કે જેને મારે ભગવત સ્મરણ કરીને પાછા આવવાનું છે. કોણ હશે? વિચાર આવ્યો. પણ મહાપ્રભુજી કીધું હતું કે અખંડ 3 દિવસ અહીંયા બેસીને કંદરામાં અષ્ટાક્ષરનો જપ કરો, તમને રત્નજડિત ગિરિરાજની અંદર ગોલોકધામના દર્શન થશે. કૃષ્ણદાસ મેઘન ગયા અને ગિરિરાજની ઉપર કંદરા તમે જોઈ હશે, ઘણી કંદરા હોય છે. કંદરામાં બેસીને જ્યાં અખંડ 3 દિવસ સુધી અષ્ટાક્ષરનો જપ કર્યો અને લાગ્યું કે આ રસ્તો હવે અંદર જઈ રહ્યો છે. અને બીજા 3 દિવસ અષ્ટાક્ષર બોલતા બોલતા ચાલતા ચાલતા કૃષ્ણદાસજી અંદર ગયા.
જ્યારે 3 દિવસ બીજા અષ્ટાક્ષર બોલતા ચાલતા ચાલતા ગયા, હવે એ રસ્તો સાંકડો થવા લાગ્યો. અને જ્યારે રસ્તો સાંકડો થવા લાગ્યો તો બીજા 3 દિવસ સૂઈને સરકતા સરકતા કૃષ્ણદાસજી ભીતર ગયા. સરકતા સરકતા ભીતર ગયા અને હવે કહેવાય એ રસ્તો એટલો સાંકડો થયો કે શ્વાસ પણ લઈ શકતા નથી. અને એવા અટકી ગયા કે ન અંદર જઈ શકે ન બહાર જઈ શકે. અને એ વખતે મન ગભરાવા લાગ્યું કે હવે શું કરું. ને ત્યારે શ્રી વલ્લભનું સ્મરણ થઈ આવ્યું અને શ્રી વલ્લભ જેમ બોલવા લાગ્યા તો એમ ભીતર સરકવા લાગ્યા. અને ભીતર સરકતા સરકતા એવી રીતે જ્યારે બીજા 3 દિવસ ગયા ત્યારે એક નાનકડી બારી એમને દેખાઈ. અને કહેવાય કે જ્યારે એ બારીને એમણે ખોલી તો અંદર એક અલગ જ દુનિયા, સોનેરી રંગનો પ્રકાશ. આકાશમાં સૂર્ય નથી તો પણ પ્રકાશ છે. વિચાર કરે, નથી સૂર્ય કે નથી ચંદ્રમા તો આ ભૂમિ કોને કારણે પ્રકાશિત છે? જેવી રીતે અંદર ગયા તો એવી અલૌકિક ભૂમિ છે કે જ્યાં રત્નો જડેલા છે. આ તરફ જુએ તો એવા સુંદર સ્વર્ણના મહેલ કે જેની ઉપર રત્નો જડેલા છે, જેનો જે હોટલો છે એ પુખરાજનો છે, જેના દ્વાર છે એ મીનાકારીના છે, એમાં તાળું જે છે એ માણેકનું છે અને એમાં ચાવી જે છે એ પન્નાની લાગેલી છે. દરેક મહેલની બહાર સુંદર બગીચોની અંદર સુંદર પુષ્પની એક સુંદર સજાવટ કરવામાં આવી છે. એની વચ્ચે શૈયાજી છે. શૈયાજીની પાસે ડબરા છે. ડબરામાં ફૂલના માલાજી છે, બીડા છે અને દૂધઘરની સામગ્રી છે. અને જ્યારે એમ જોતા જોતા જાય અને એવા રંગબેરંગી ફુવારાઓ થઈ રહ્યા છે, એવા અલૌકિક વૃક્ષો કે જેની અંદર ઉગેલા પુષ્પો ક્યારે પણ કરમાતા નથી, એની સુગંધ ચારો ઓર આવી રહી છે. ને જ્યારે અંદર ગયા તો અંદર એમણે 7 સમુદ્ર જોયા. દૂધથી ભરેલો, દહીંથી ભરેલો, ઘીથી ભરેલો, મધથી ભરેલો, શેરડીના રસથી ભરેલો, જાંબુના રસથી ભરેલા એવા 7 દરિયા અંદર જોયા. અને જ્યારે ચાલતા ચાલતા જાય વિચાર કરે કે આટલું ભવ્ય સામગ્રી દેખાય છે, આટલું ભવ્ય સ્થાન દેખાય છે, પણ એની અંદર કોઈ પણ મનુષ્ય દેખાતો નથી. વિચાર કરે કે આ પ્રભુની લીલા ભૂમિ છે તો અહીંયા પ્રભુનો પરિકર પણ હોવો જોઈએ. અહીંયા કોઈ દેખાતું નથી. ચાલતા ચાલતા જાય અને દરેક જગ્યાએ એવી સુંદર સુંદર, ક્યાંક પુષ્પ વિતાનનો મનોરથ છે, ક્યાંક સુંદર ઠાકોરજીને ફૂલના બંગલાનો મનોરથ કરેલો છે અને વચ્ચે શૈયા પધરાઈ છે. અને શૈયાને જોઈને એમ લાગે કે હમણાં અહીંયાથી ઉઠીને કોઈ ગયું છે, પણ કોઈ દેખાતું નથી. ને ચાલતા 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 ચારો તરફ જોવે છે, એવી ભવ્યતા દેખાતું નથી. ને જ્યારે ચાલતા ચાલતા આગળ ગયા તો શું જોયું? એક આંબાની આખી વાડી આવી, આંબાનો બગીચો આવ્યો. પણ એ બાગ એવું હતું કે એમાં જે પણ આંબા ઉગે એમાં નથી છિલકા કે નથી ગોટલી, રસરૂપ આંબા લટકી રહ્યા છે. અને રસરૂપ આંબા લટકી રહ્યા છે અને એની ઉપર એક શુક, એક પોપટ બેસેલું છે અને બોલી રહ્યું છે શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. બરાબર એની નીચે જોયું તો નીચે અનેક પ્રકારની સામગ્રીઓ છે, અનસકડી, સકડી, દૂધગરની અનેક સામગ્રીઓ છે. પણ એ પોપટ કંઈ ખાતું નથી, બેઠું બેઠું બોલે છે શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. કૃષ્ણદાસ મેઘનને લાગ્યું કે આ શુકને જોઈને લાગી રહ્યું છે કે આ આજકાલનો નહીં, અનેક યુગોથી બેઠેલો છે. જ્યારે ત્યાં કૃષ્ણદાસ મેઘન ગયા અને જ્યારે શુકે કહ્યું શ્રી કૃષ્ણ, કૃષ્ણદાસ મેઘન બોલ્યા શ્રી કૃષ્ણ શરણમ મમ. અને ત્યારે શુક અચાનક ચોંક્યું, ઉડતું ઉડતું નીચે આવ્યું અને જે સામગ્રી પડી હતી એ થોડી ચાંચમાં ભરી, પાછું બેસી ગયું. ફરી બોલ્યું શ્રી કૃષ્ણ. કૃષ્ણદાસ મેઘન બોલ્યા શ્રી કૃષ્ણ શરણમ મમ. ફરી ઉડીને નીચે આવ્યું, કંઈક સામગ્રી લીધી. ત્રીજી વારે બોલ્યો શ્રી કૃષ્ણ. કૃષ્ણદાસ મેઘન બોલ્યા શ્રી કૃષ્ણ શરણમ મમ. અને ત્રીજી વાર જ્યાં સામગ્રી લીધી એ શુકને એટલો તાપ થયો કે એના મુખમાંથી અગ્નિ નીકળવા લાગી અને ત્યાં જ બળીને રાખ થઈ ગયો. કૃષ્ણદાસ મેઘન ભયભીત થઈ ગયા કે હું તો અહીંયા ભગવત સ્મરણ કરવા માટે આવ્યો હતો, પણ જો આ ભગવદી હોય તો મેં એવું શું કરી દીધું કે આ બળીને રાખ થઈ ગયા, આખું શરીર બળી ગયું. હવે હું બહાર જવું તો જવું કેવી રીતે? જ્યાં જુએ એવા ભવ્ય ભવ્ય ભવનો દેખાય છે, અનેક રસ્તાઓ જઈ રહ્યા છે, પણ બહાર જવાનો ક્યાંય રસ્તો મળતો નથી. અને કૃષ્ણદાસ મેઘન તો એવા ચક્કર ખાઈને
શિવલ્લભ શિવલ્લભ કરતા પડ્યા અને જ્યાં વલ્લભનું સ્મરણ કરતા કરતા મૂર્છિત થઈને પડ્યા, પણ જ્યાં આંખ ખુલી તો શ્રી મહાપ્રભુજી આપના બેઠકમાં બિરાજતા હતા અને કૃષ્ણદાસ મેઘન એમની સામે બેઠા હતા. મહાપ્રભુજી કહ્યું, દર્શન કરી આવ્યા? કૃષ્ણદાસ મેઘન કે હું અહીંયા ક્યાંથી આવી ગયો? હમણાં તો હું એ ગોલોકધામની અંદર હતો, એ રત્નજડિત ગોલોકધામની અંદર. ત્યારે મહાપ્રભુજી કહે, તમે આજે જે લીલા સામગ્રીના દર્શન કર્યા એ પ્રભુની માત્ર એક રાત્રિની લીલા સામગ્રી છે. અને પ્રભુ આ સ્થાનમાં એકવાર પધારે, બીજી વાર ન પધારે. આવી તો અનંત કોટી કુંજો શિગરાજીના ભીતર બિરાજે છે. તો કહે, તમે શું જોયું? કૃષ્ણદાસજી કહે કે એક વસ્તુ સમજમાં ના આવી. બોલે, શું? એક ત્યાં શુક હતું, મેં એને 3 વાર ભગવત સ્મરણ કર્યું અને એ બલીને રાખ થઈ ગયો. એનું શું આખું દેહ બળી ગયું? આ શું હતું? ત્યારે મહાપ્રભુજી કહ્યું, એ સ્વામીજીની લીલાની સખી હતી. લીલામાં અપરાધ થયો, સ્વામીજી એને લીલામાંથી અલગ કરી હતી અને એને થયું કે હવે એક ક્ષણ પણ મારે ભગવદ નામ વિના રહેવું નથી. કેટલા યુગોથી અહીંયા બેસેલો છે શુક ભગવદ સખીના રૂપમાં, અને આટલી સામગ્રી પડી છે પણ નથી એ કંઈ ભોજન કરતો કે નથી પીતો, કે જો મારું ભોજનમાં મન ગયું અને એક ક્ષણ માટે પણ ભગવદ નામ છૂટ્યું તો પાછું લીલામાં મારો સ્વીકાર નહીં થાય. પણ જ્યારે તમે ગયા અને એણે શ્રી કૃષ્ણ કહ્યું અને તમે શ્રી કૃષ્ણ શરણમમાં કહ્યું, ત્યારે એ શુકે વિચાર કર્યો કે મારો તો નિયમ હતો કે ભગવદ નામ વિના હું એક ક્ષણ ન લઉં, તો આ બોલે છે એ સાંભળીને કંઈક ખાઈ શકું. પહેલી વાર લીધું, બીજી વાર લીધું અને જ્યાં ત્રીજી વાર લીધું અને ત્યાં એટલો તાપ થયો કે ભગવત નામ છોડીને લૌકિકમાં મારું મન ગયું કેમ? અને ત્યાં તાપને કારણે વિરાગનીમાં એનું દરી બળી ગયું અને જઈને પાછો પ્રભુની લીલામાં એ સમાઈ ગયો. અને ત્યારે કૃષ્ણદાસ મેઘનને સમજાયું કે જે સ્વામીજીના નિકુંજમાં હતો, જે પ્રભુના સખી રૂપે હતો અને લેશ મદ થયો અને ક્યાંનો ક્યાં ગયો, તો પછી અમારું તો શું વિતરી સાથ. અને કૃષ્ણદાસ મેઘનનો પણ એ ભાવ એમના મનમાંથી દૂર થયો. એ વાત અહીંયા કહી અને આગળ વર્ણન કરે છે કે આ સ્થાનમાં એમ કહેવાય છે કે સ્વામીજી બિરાજેલા હતા અને સ્વામીજીને જ્યારે પ્રભુનો વિયોગ થયો ને, ત્યારે પ્રભુના વિયોગમાં સ્વામીજીએ પ્રભુના 118 નામ લખ્યા, જે ગ્રંથને કહેવાય કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ. પ્રભુના વિયોગમાં અને વિયોગમાં જે સ્વામીજીએ 118 નામ પ્રભુના લખ્યા અને એ ગ્રંથને કહેવાય કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ. અને જ્યારે પાછા પ્રભુ એમને મળ્યા ત્યારે સ્વામીજી કહે કે હવે આ ગ્રંથ હું કોને પધરાવું? ત્યારે પ્રભુએ કહ્યું, જે આપના જેવા હોય એમને પધરાવજો. અને સ્વામીજીએ એ આખો ગ્રંથ પોતાના હાથે શ્રી ગિરિરાજજીની શિલા ઉપર અંકિત કર્યો. બધા લખેલું જુએ પણ કોઈને ખબર ન પડે આ લખ્યું શું છે. પણ જ્યારે મહાપ્રભુજી ત્યાં પધાર્યા તો મહાપ્રભુજીએ સ્પષ્ટ આખું વાંચન કર્યું કે આ સ્વામીજીએ શું લખેલું છે. પણ જગન્નાથજી આજ્ઞા કરી હતી મહાપ્રભુજીને કે જ્યારે ચૈતન્ય મહાપ્રભુ આપને મળે તો આપના માર્ગનો કોઈ ગ્રંથ એમને પધરાવજો. ને ત્યારે મહાપ્રભુજીએ એ ગ્રંથ ચૈતન્ય મહાપ્રભુને પધરાવ્યો. અને કહેવાય કે આ એ જ સ્થાન છે અને આ કુંડ એ કુંડ છે કે જ્યારે ગોવિંદ સ્વામી આવ્યા અને પ્રભુ મોહનાની સાથે રમી રહ્યા હતા. અને જ્યારે મોહનાની સામે રમી રહ્યા હતા અને ગોવિંદ સ્વામી અમારા બહુ આચાર વિચારવાળા અને જ્યારે જોયું કે શ્રીનાથજી મોહનાના ખભા ઉપર બેસે છે, એને ઘોડો બનાવીને ખેલે છે અને ભાગતા ભાગતા આવ્યા અને કહે, પ્રભુ હવે આપ છોવાઈ ગયા છો, સ્નાન કરીને આવો. પ્રભુ કહે, હું તો બ્રહ્મ છું. ગોવિંદ સ્વામી કે કંઈ પણ હો, હમણાં સ્નાન કરીને આવો, આપ છોવાઈ ગયા છો. હવે ગોવિંદ સ્વામીની વાત શ્રીનાથજી ટાળી ન શકે એટલે ગોવિંદ કુંડમાં ગયા. શ્રીનાથજી બોલે, હવે શું કરું? ગોવિંદ સ્વામી કે ડૂબકી મારો. શ્રીનાથજીએ પાછી ડૂબકી મારી. બોલે, હજી માથું ભીંજાયું નથી, પૂરી ડૂબકી મારો. શ્રીનાથજી પાછી ડૂબકી મારી. બોલે, હવે શું કરું? 7 ડૂબકી મારો પછી બહાર આવો, પછી મને અડજો. એમ કહીને શ્રીનાથજી બાવાને 7 ડૂબકીઓ મરાવી. અને જુઓ અમારા પ્રભુ પણ કેવા ભક્તને આધીન છે કે ભક્ત તો ભગવાન તો દુનિયાને નચાવે, પણ અમારા પુષ્ટિ ભક્તો એવા છે કે જે ભગવાનને પણ નચાવે અને એને ઈશારે અમારા શ્રીનાથજી બાવા પણ નાચવા તૈયાર થઈ જાય. એવી કૃપા એમના ભક્તોની ઉપર કરે છે. અને આ ગોવિંદ કુંડથી નીકળેલી આપણી યાત્રા આગળ પૂછડી તરફ જઈ રહી છે અને બધા ભાવથી અને પ્રેમથી કહી રહ્યા છે,
શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શરણાઈ તંબુરમાં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, નૃત્ય કરંતી નારી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, કેસર કેરી ક્યારી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, આકાશે પાતાળે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, ગોવર્ધનના શિખરો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, ગલી ગલી ગોવર્ધન બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આ પૂછરી એ સ્થાન છે કે જ્યારે ઇન્દ્રએ પ્રકોપ કર્યો અને વ્રજવાસીઓની રક્ષા કરવા માટે પ્રભુએ શ્રી ગિરિરાજજીને ઉચકી લીધા અને બધા વ્રજવાસીઓ શ્રી ગિરિરાજજીના છત્રના નીચે આવી ગયા. તો મને બતાવો, વરસાદ પડે તો ઉપરથી તો બચાવ્યા, પણ બહારનું જલ ભીતર આવે કે ના આવે? હા કે ના તો પાડો. કદાચ વરસાદ પડતો હોય, પ્રભુએ શ્રી ગિરિરાજજીને ઉચકી લીધા તો ઉપરથી ન ભીંજાય, પણ અહીંયા બહાર જ્યાં બધે પાણી આવ્યું હોય તો એ પાણીમાં બધા વ્રજવાસીઓ ડૂબે કે ન ડૂબે? પણ ડૂબ્યા. શા માટે ન ડૂબ્યા? કે જ્યારે પ્રભુએ શ્રી ગિરિરાજજીને ઉચક્યા ત્યારે અમારા દાઉજી જે શેષજી છે એમને શેષ અવતાર ધારણ કરી પૂરા ગિરિરાજજીની આસપાસ કુંડલી મારી લીધી. શેષજી જ્યારે કુંડલી મારી લીધી તો બહારનું જલ ભીતર આવવા દીધું, અને જ્યારે શેષ સ્વરૂપે દાઉજીએ એ કુંડલી મારી લીધી અને એમની પૂંછ જે સ્થાન પર આવી એ સ્થાનને કહેવાયું પૂછરી. અને બીજો ભાવ એ પણ છે કે જ્યારે ભગવાન રાસમાંથી અંદર ધ્યાન થયા અને ગોપીઓ શોધતા શોધતા પ્રભુને અહીંયા આવી, લોઠાજી નામના ગોપ બેઠા હતા અને ગોપીઓ એકબીજાને કહેવા લાગી, અરે યાસે પૂછરી શામ કહા ગયે, યાસે પૂછરી શામ કહા ગયે. અને પૂછરી પૂછરી કરતા નામ પડ્યું પૂછરી કે લોઠા. અને કહેવાય કે આ એ જ સ્થાન છે કે જ્યાં એકવાર શ્રી ગુસાઈજીએ ચતુર્દાસજીને આજ્ઞા કરી હતી. સવાર થઈ છે અને ચતુર્દાસજીને કહ્યું, જાઓ પૂછરી તરફ જાઓ અને ઠાકોરજીના માલાજી માટેના જે પુષ્પો હોય ને એ પુષ્પો લેતા આવો. અને જ્યાં સવાર પડી છે હજી તો સૂર્યોદય પણ થયો નથી અને ચતુર્દાસજી ગિરિરાજજીની તરહેટીમાં ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને પુષ્પ ચૂંટતા ચૂંટતા ખબર ના પડી ત્યાં શ્રી ગિરિરાજજીની કંદરા છે અને કંદરાની અંદર યુગલ સ્વરૂપ બિરાજેલા છે. એમને ખબર ના પડી અને જ્યાં ચતુર્દાસજી ચાલતા ચાલતા પુષ્પ ચૂંટતા ચૂંટતા એ કંદરાની અંદર ઘૂસ્યા અને શું જોયું કે હમણાં પ્રાતઃકાલ થયો છે, ઠાકોરજી અને સ્વામીજી જાગ્યા છે અને જ્યાં મંદિરમાં શંખનાદ થવા લાગ્યો, ઠાકોરજીને લાગ્યું અરે મોડું થવા આવ્યું છે, શ્રી ગુસાઈજી ભીતર પધારશે, મને નહીં જુએ ચિંતિત થશે અને જલ્દી જલ્દી જાગ્યા. હજી તો અંધકાર છે અને અંધકાર છે અને ત્યાં જેવા જાગ્યા છે અને કહેવાય કે ઠાકોરજી એ સ્વામીજીનું નીલાંબર ઓઢી લીધું છે અને ઠાકોરજીનું પિતાંબર સ્વામીજી ઓઢી લીધેલું છે અને કેવું લાગી રહ્યું છે. અને જ્યાં ચતુર્દાસજી ગયા અને એમણે આ દર્શન કર્યા અને એનું વર્ણન કરે છે, શ્રવણ કરીએ આપણે. ગોવર્ધન ગિરી સદન
उठ चले भोर सूरत रंग भी नंद नंदन वृष बान दुलारी रैन निवास कियो पिय प्यारी गोवर्धन गिरी सघन कौदरा रैन निवास कियो पिय प्यार। ઠાકોરજી અને સ્વામીજી બંને પોતાના કુંજમાંથી ધીમે ધીમે બહાર પધારી રહ્યા છે. ઠાકોરજીઓની આ શ્રીહસ્ત શ્રી સ્વામીજીના ખભા ઉપર છે, દ્રષ્ટિ સ્વામીજીના નેત્રો ઉપર છે ને જ્યારે ચાલતા ચાલતા પધારે છે ચતુર્દાસજી દર્શન કરે છે અને વર્ણન કરતા કહે ધૂમત આવત રતિ રણજીત કરણી સંગ ગજ ગિરિવર ધાર तन मन धाना कीनो बलिहारी रैन निवास कियो पिय प्यार રૈન નિવાસ કિયો પિય પ્યારી. અને જ્યારે આ દર્શન ચતુર્ભુજદાસજીને થયા અને જ્યાં પ્રભુએ ચતુર્ભુજદાસજીને જોયા કહે અરે તું અહીંયા ક્યાંથી આવી ગયો? કહે ચતુર્ભુજદાસજી કહે મને તો પુષ્પ લેવા માટે મોકલ્યો હતો અને પુષ્પ વીણતા વીણતા ભૂલથી અહીંયા આવી ગયો છું, પણ પ્રભુ આજે કૃપા કરીને જે દર્શન મને આજે આપ્યા છે તો આ દર્શન બધા જીવોને કેમ કરીને થાય? પ્રભુ જે સુખ આજે દર્શનનું આપે મને આપ્યું છે એ જ સુખ પ્રભુ આ જીવ માત્રને પણ કઈ રીતે મળે? ને ત્યારે પ્રભુએ કહ્યું કે આ જગતમાં મેં મારી ષટ સંપત્તિ, મેં મારા 6 સ્વરૂપો પધરાવ્યા છે અને આ 6 સ્વરૂપમાંથી કોઈ પણ એક સ્વરૂપની કૃપા થાય તો એને પણ આ જ લીલાનો અનુભવ આ જ દેહથી અને આ જ નેત્રોથી ભૂતલ પર પ્રગટ થાય. એ 6 સંપત્તિ કઈ? આ 6 માંથી કોઈ પણ એક સ્વરૂપમાં આશક્તિ થાય તો કહેવાય આ લીલા પ્રગટ થાય. અને કે 6 સંપત્તિ કઈ? ત્યારે પ્રભુએ કહ્યું સૌથી પહેલા તમારા ઘરમાં બિરાજતું તમારું સેવ્ય સ્વરૂપ એ મારી પહેલી સંપત્તિ. બીજું કહ્યું આ શ્રી ગિરિરાજ બાવા એ મારી બીજી સંપત્તિ. ત્રીજું કહ્યું શ્રી યમુનાજી. ચોથું કહ્યું શ્રી વલ્લભ. પાંચમું કહ્યું શ્રી ભાગવતજી અને છઠ્ઠું કહ્યું સ્વયં શ્રીનાથજી. આ મારી ષડ સંપત્તિ છે અને જે આનો આશ્રય કરે અને આમાંથી કોઈ એક સ્વરૂપમાં પણ એની પ્રીતિ થાય તો આ મારા પ્રગટ દર્શનની અનુભૂતિ આ ભૂતલ ઉપર એ જીવને થાય. એ વાત સ્વયં શ્રીનાથજીએ ચતુર્ભુજદાસજીને કરી. અને એનાથી આપણે થોડા આગળ ચાલીને આવીએ તો ત્યાં કૃષ્ણદાસજીનો કૂવો આપણે જાણીએ છીએ ને કે જ્યારે કૂવો ઠીક કરાવવાનો હતો, કૂવો ખોદાતો હતો અને કૃષ્ણદાસજી જ્યાં વળીને જોવા માટે ગયા અને કૂવામાં પોતે પડી ગયા હતા. એ કૂવો ત્યાં આવે એનાથી આગળ ગયા અપ્સરા કુંડ આવ્યું અને એનાથી આગળ ગઈએ ત્યારે રામદાસજીની ગુફા. પરિક્રમા તમે કરતા હો ત્યાં તમને એક બોર્ડ લગેલું દેખાશે કે રામદાસજી કી ગુફા. એ રામદાસજી કોણ પ્રસંગ જાણીએ છીએ ને, જ્યારે બુંદેલખંડના રાજાને ત્યાં જે અધિકારી હતા અને રાજાના ખૂબ કૃપા પાત્ર અને રાજાની ખૂબ કૃપા એના ઉપર અને એમનો પુત્ર રામદાસ ચૌહાણ અને નાનકડા હતા
કહેવાય કે જ્યાં જ્યાં પણ આસપાસ ક્યાંક સત્સંગ ચાલતો હોય જઈને બેસી જતા, ભગવત નામ ચાલતું હોય જઈને ગાવા લાગતા. અને જ્યાં થોડાક મોટા થયા અને એમના પિતાએ વિચાર કર્યો, જો હમણાંથી હું મારી સાથે રોજ એને રાજા પાસે લઈ જાઉં અને જઈને રોજ રાજાને ખાલી સલામ કરે તો પણ રાજાની દ્રષ્ટિ આમના ઉપર રહેશે કે આમનો દીકરો છે, અને મોટો થાય તો રાજા એને નોકરીએ રાખી લેશે. એમ વિચાર કરી એણે કહ્યું, જો રામદાસ, હવે તું મોટો થયો છે, જ્યારે હું રાજાની સેવા માટે જાઉં તો તું મારી સાથે આવજે, અને જો રોજ આવીને રાજાને એકવાર સલામ કરી લે અને રાજાની દ્રષ્ટિમાં રહીશ તો તને મોટો થઈ સારું કામકાજ મળી જશે. ત્યારે રામદાસજી જીવનમાં સત્સંગ પામ્યા હતા. એણે કહ્યું, પિતાજી ખોટું ન માનશો, પણ મારું મસ્તક, મારું ભાગ્ય એ તો મેં મારા કૃષ્ણના નામે લખી દીધું છે, અને મારું મસ્તક હવે કૃષ્ણ સિવાય કોઈ લૌકિકની આગળ ઝૂકી નહીં શકે. પિતા કહે, બેટા શું બોલે છે તું? આપણું ગુજરાન, આપણી રોટી જે ચાલે છે એ રાજાને કારણે ચાલે છે, અને આપણે રાજાને સલામ કરવા જઈશું તો આપણું ઘર ચાલશે. બેટા તારે આવવું પડશે. પેલો કે, પિતાજી કંઈ પણ થાય હું રાજાને સલામ કરવા નહીં આવું, કારણ કે હું ઝૂકું અને મારું મસ્તક ઝૂકે તો મારા કૃષ્ણ સિવાય કોઈની આગળ ન ઝૂકે. અને કહેવાય કે ચોક્કસ આ આસપાસના ઘરોમાં સત્સંગ કરવા જાય છે એને કારણે આની બુદ્ધિ બગડી છે. ઘરમાં કહી દેવામાં આવ્યું કે ક્યાંય કોઈ આસપાસ સત્સંગ હોય એમાં એને જવા ના દેતા. રાજા પાસે નહીં આવે, ત્યાં સલામ નહીં કરે તો રાજાની દ્રષ્ટિ કેવી રીતે પડશે, અને આપણું ઘર કેમ કરીને ચાલશે, આગળ જઈને તારું ભવિષ્ય કેમ સુધરશે? ખબરદાર જો તે રાજાને સલામ નથી કર્યા તો. અને એ પણ અડી ગયા બાલહટમાં કે કંઈ પણ થાય હું રાજાને સલામ નહીં કરું. અને કહેવાય આ વાત આસપાસ મહોલ્લામાં આવવા લાગી કે જેનો પિતા રાજાનો એટલો કૃપાપાત્ર, એટલો એના ઉપર આશીર્વાદ એના, અને એનો દીકરો કહે છે કે હું રાજાને સલામ નહીં કરું. અને વાત વધતા વધતા રાજા પાસે પહોંચી. અને રાજાએ આ અધિકારીને બોલાવ્યા અને કહ્યું કે મેં એવું સાંભળ્યું છે કે તારો દીકરો એમ કહે છે કે એ મને સલામ કરવા તૈયાર નથી. અને આ સાંભળતાની સાથે પિતા ચોંકી ગયો કે રાજા સુધી આ વાત કેમ કરીને આવી ગઈ. એ કહે, ના 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 પ્રભુ, આ તો નાનો બાળક છે, કોઈ એના કાન ભરમાઈ દીધા હશે, કોઈ એને કંઈ ઊંધું શીખવાડી દીધું હશે, નાનો છે, બાળક છે, સમજી જશે. રાજા કહે કે ના, મારે પણ જોવું છે કે મને સલામ કેમ નથી કરતો. મારા ઘરને કારણે, મારા કારણે તમારું ગુજરાન ચાલે છે, અને તમારો દીકરો એમ કહે છે કે મને સલામ નહીં કરે. એવું કરો, મારી એવી ઈચ્છા છે કે આજે એને મારી સામે લઈને આવો અને હું જોઉં છું કે મને સલામ કેવી રીતે નથી કરતો. અને અધિકારી રાજાના ચરણોમાં પડી ગયા કે રાજા, એ બાળક છે, નાનો છે, એને જવા દો, આપ એની વાતને ગરવજર કરો. રાજા કે કંઈ પણ થાય આજે એને મારી સામે લઈને આવો. અધિકારી ભાગતો ભાગતો ઘરે ગયો. રામદાસજીને સમજાવે, જો આ રાજા પણ બહુ હટીલા છે, બહુ જિદ્દી છે. એ તને કહે કે સલામ કર તો બેટા સલામ કરી લેજે. બેટા મારું આ પિતાનું વાત માનીને એકવાર સલામ કરી લેજે, વરના આ રાજા શું કરશે તને કલ્પના પણ નહીં હોય. રામદાસજી કઈ ના બોલ્યા. અને જ્યારે આ પિતા લઈને ગયો અને ભરી સભાની વચ્ચે રાજા ઉપર બેઠા હતા, એમની સામે નાનકડા રામદાસજીને લઈને પિતા આવ્યા. અને રાજા કહે, અચ્છા આ તારો દીકરો છે જે એમ કહેતો હતો મને સલામ કરવા તૈયાર નથી, એને કહો કે મને બધાની સામે સલામ કરે. અને જ્યારે પિતાએ કહ્યું, જો બેટા રાજા જે કહે છે જલ્દી એની સામે જા, એને વંદન કર, સલામ કર. અને ત્યારે રામદાસજીએ કહ્યું કે હું સલામ કરીશ તો મારા કૃષ્ણને કરીશ, હું સેવા કરીશ તો મારા કૃષ્ણને કરીશ, મારું મસ્તક ઝૂકે તો માત્ર મારા કૃષ્ણની આગળ ઝૂકે. અને ભરી સભાની અંદર જ્યાં એ બાળક આવા શબ્દ રાજાને કહી જાય, રાજાનું અપમાન એને અનુભવ થયો. રાજા કે હવે હું જોઉં છું કે હમણાં ને હમણાં જ્યાં સુધી મને સલામ ના કરે આ જઈ નહીં શકે અહીંયાથી. એને કહો કે હમણાં ને હમણાં સલામ કરે. અને રામદાસજી કહે છે કે હું સેવા કરીશ તો મારા કૃષ્ણની, હું દાસ બનીશ તો મારા કૃષ્ણનો, હું ગુલામ બનીશ તો મારા કૃષ્ણનો, એના સિવાય મારું મસ્તક કોઈની આગળ ન ઝૂકે. જ્યાં આ શબ્દો સાંભળ્યા અને ત્યાં રાજાએ સેનાપતિને આદેશ કર્યા કે જો આ બાળક યદી હટીલો છે તો હું પણ હટીલો છું. આવો અને આવીને હમણાં ને હમણાં એને કોડા મારો, 50 કોડા મારો અને પૂછો કે બતા તું સલામ કરીશ કે નહીં કરે. અને જ્યાં સુધી એમ કહે કે હું રાજાને સલામ નહીં કરું ત્યાં સુધી તમારા કોડા રોકાવા ના જોઈએ. હન્ટર લઈને આવ્યા, બધાની સામે ઉભો રાખ્યો અને એનો પિતા રડવા લાગ્યો, રાજા આ અનર્થ ન કરો, આ બાળક છે, અજ્ઞાની છે, ના સમજ છે,
કૃપા કરી આવો અત્યાચાર ન કરો. અને ત્યાં રાજા કે બતા સલામ કરીશ કે નહીં કરે? બોલે મારા સલામ કરીશ તો મારા કૃષ્ણને કરીશ, સેવા કરીશ તો મારા કૃષ્ણને કરીશ. અને ત્યાં જોરથી એક કોડો મારવામાં આવ્યો અને શરીર બાળકની કોમલ ચમડી ફાટી ગઈ, રક્તની ધારા વહેવા લાગી. ફરી પૂછે બતાવ રાજાને સલામ કરીશ કે નહીં કરું? બોલે હું કરીશ તો મારા કૃષ્ણને કરીશ. ફરી હંડરનો પ્રભાવ બહાર પડ્યો અને આખા શરીરની ચામડી ઉધડવા લાગી. આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે, પીડા થઈ રહી છે. વારે વારે સૈનિક પૂછે બતા તું સલામ કરીશ કે નહીં કરે? અને કહે કે હું સલામ કરીશ તો મારા કૃષ્ણને કરીશ, સેવા કરીશ તો મારા કૃષ્ણને કરીશ, હું દાસ બનીશ તો મારા કૃષ્ણનો બનીશ. સૈનિકો પણ મારતા મારતા એમના હાથ કાંપવા લાગ્યા. જુઓ, અમે તો અમારા પેટ માટે ગુલામી કરીએ છીએ, પણ આ કેવો કૃષ્ણનો ભક્ત છે. ભરી સભામાં રાજાની સામે ઊભો છે અને કહી રહ્યો છે કે હું સેવા કરું તો મારા કૃષ્ણને કરીશ. મારી મારીને થાક્યા, આખા શરીરની ચામડી ઉધડી ગઈ, રક્તના ફુવારા વહેવા લાગ્યા. પણ રામદાસજીએ સલામ ન કર્યા. ત્યારે રાજા કહે એમને એમ જવા નહીં દઉં, એને કારાગૃહની અંદર નાખો અને રોજ સવારે ઉઠીને એને 50 કોડા મારજો અને એક જ પ્રશ્ન પૂછજો કે રાજાને સલામ કરીશ કે નહીં કરું. અને રોજ સવારે નાનકડા રામદાસજી આખા શરીરની અંદર ઉજરડા પડી ગયા છે. રોજ સવારે એને જગાવીને લાવવામાં આવે અને સૈનિકો પૂછે બતા સલામ કરીશ કે નહીં કરું? અને રામદાસજીના મુખમાંથી એક જ શબ્દ નીકળતા કે સલામ કરીશ તો મારા કૃષ્ણને કરીશ, સેવા કરીશ તો મારા કૃષ્ણને કરીશ. અને રોજ 50 કોડા મારતા. આ તો સેવક હતા, ચાકરી કરતા હતા. અને એક દિવસ કોડા મારતા મારતા ઘરે આવીને જે એ સૈનિક હતો એ પણ પોતાના હાથ ભીત ઉપર પછાડવા લાગ્યો કે આ હાથને હું દંડ આપીશ કે કોઈ ભક્તની ઉપર હું પ્રહાર કરી રહ્યો છું, મારાથી અનર્થ થઈ રહ્યું છે. એણે પોતાની પત્નીને વાત કરી કે જો એક ભક્તની ઉપર મારે અત્યાચાર કરવો પડી રહ્યો છે ને મારાથી સહન થતું નથી. હું તો મારી ચાકરી કરું છું પણ એ ભક્ત નાનકડો છોકરો છે પણ કેવો ટેકીલો છે. એટલા પ્રહાર એની ઉપર કરવામાં આવ્યા, મારીને અમારા હાથ દુખી ગયા. પણ એ એમ જ કહે છે કે હું સેવક બનીશ તો મારા કૃષ્ણનો બનીશ, હું સેવા કરીશ તો મારા કૃષ્ણની કરીશ. મારાથી જોવાતું નથી. અને આ જો અનર્થ થશે તો રાજા બચી નહીં શકે. અને કહેવાય એણે પોતાની પત્નીને વાત કરી અને એની પત્ની રાણીની સહેલી હતી. એ ભાગતી ભાગતી ગઈ રાણી પાસે ને કહેવા લાગી કે આપણા રાજ્યમાં ક્યાંક અનર્થ થઈ જશે. આ રાજા બહુ મોટો અપરાધ કરી રહ્યા છે અને અહીંયા ભક્તનું લોહી વહેરાઈ રહ્યું છે અને આ મહેલની અંદર કોઈ ભક્તનું લોહી પડશે, પ્રભુ સહન નહીં કરી શકે, અનર્થ થઈ જશે. રાજાને કેમે કરીને સમજાવો કે એનો હઠાગ્રહ છોડે અને ભક્તની ઉપર આવો અત્યાચાર ન કરે. અને ત્યારે રાણીને લાગ્યું કે આ બહુ ખોટું થઈ રહ્યું છે. રાણી ભાગતી ભાગતી રાજા પાસે ગઈ અને કહે છે કે મેં સાંભળ્યું છે કે માત્ર તમે પોતાની જાતને સલામ કરાવવા માટે કોઈ નાનકડા બાળકની ઉપર પ્રહાર કરી રહ્યા છો. એ કોઈ ભક્ત કૃષ્ણનો એવો ભક્ત છે કે જે કહી રહ્યો છે કે હું સેવા કરીશ તો કૃષ્ણની, અને પોતાની સેવા કરાવવા માટે એના ઉપર પ્રહાર કરો છો. કૃપા કરીને એવું ન કરો. જો ભક્તનું લોહી અહીંયા ઢોળાયું ને ભગવાન ક્ષમા નહીં કરે. પણ રાજા હટીલો હતો. જ્યાં રાણીએ આ વાત કહી એ સમય રાજાએ સૈનિકને બોલાવ્યો અને બોલાવીને કહ્યું કે રોજ એને 50 કોડા મારતા હતા, કાલથી 100 કોડા મારજો. અને પાપનો ઘડો ભરાયો. રાજા જ્યારે સૂઈ ગયો એ જ વખતે બાજુના ગામના દેશના રાજાએ આક્રમણ કર્યું અને આક્રમણ કરીને સૌથી પહેલા આ રાજા સૂતો હતો એના ભવનમાં આવ્યા અને તલવારના એક ઝટકે આ રાજાનું મસ્તક ધરતી અલગ કરી દીધું. અને જ્યાં જે મસ્તકની આગળ લોકોને ઝુકાવવાની વાત કરતો હતો એ જ ઘડી એનું મસ્તક ધરતી કપાઈ ગયું. અને આખી સેનાએ આવી જેટલા પણ કેદીઓ હતા એ બધા કેદીઓને મુક્ત કર્યા. અને કેદીઓને મુક્ત કર્યા એમાં નાનકડા રામદાસજી પણ હતા. અને રામદાસજી વિચાર કરે હું ક્યાં જાઉં? જો ફરી પિતાના ઘેર જઈશ કોઈ નવો રાજા આવશે અને નવા રાજાને પાછા મને સલામ કરવા માટે લઈને આવશે અને હવે હું સેવા કરીશ તો મારા કૃષ્ણ સિવાય કોઈની નહીં કરું. અને ત્યાં જ સાંભળ્યું કે કોઈ સંઘ વ્રજમાં જતો હતો તો નાનકડા રામદાસજી એ સંઘમાં ભળી ગયા
અને ચાલતા ચાલતા જ્યારે વજની અંદર આવ્યા, વિચાર કરે વજમાં આવી તો ગયો છું, પણ હું ક્યાં રહું? કદાચ હોઈ શકે મારા પિતા ગોતા ગોતા અહીંયા આવે અને પાછા મને જોઈ જશે, પકડીને પાછા લઈ જશે અને નવા રાજાને સલામ કરવાનો આગ્રહ કરશે. એટલે આખો દિવસ ત્યાં ગુફા છે રામદાસજીની. એ ગુફાની અંદર પોતે સંતાઈને રહેતા અને જ્યારે અંધારું થાય ત્યારે ભિક્ષા માંગવા માટે નીકળતા, પણ કૃષ્ણના પ્રેમમાં એવા વિક્ષિપ્ત થઈ ગયા હતા કે વજમાં જઈને દરેક વજવાસીઓના ઘરની આંગણીમાં ઉભા રહે અને આવીને માંગે, અરે કોઈ કૃષ્ણ દે દો, અરે કોઈ કૃષ્ણ દે દો. કોઈ આવીને એમને કંઈક લોટ આપી જાય, કોઈ આવીને કંઈક આવી જાય અને કંઈ ઝોલામાં આવે, પાછા જાય અને વજમાં ઘરે ઘરે જઈને કહેતા કે અરે કોઈ કૃષ્ણ દે દો, અરે કોઈ કૃષ્ણ દે દો. અને આ જ ગુફાની અંદર પોતે રહેતા. અને એમ કહેવાય કે જ્યારે મહાપ્રભુજીએ જ્યારે શ્રીનાથજીના મંદિરને સિદ્ધ કર્યું અને ત્યારે કહ્યું કે શ્રીનાથજીની સેવા કોણ કરશે? સદ્દુ પાંડે ઇત્યાદિ બી તૈયાર ન થયા. અને જ્યારે તૈયાર ન થયા ત્યારે મહાપ્રભુજીએ બધા ઉભેલા લોકોમાંથી પૂછ્યું કે આમાંથી રામદાસ ચૌહાણ કોણ છે? અને ત્યારે એ રામદાસજી બહાર આવ્યા. મહાપ્રભુજી કહ્યું તમે એ જ છો ને કે ઘર ઘરમાં વજવાસીઓના ત્યાં જઈને માંગતા કે મને કૃષ્ણ આપી દો, મને કૃષ્ણ દે દો. તો જુઓ, તમે વજવાસીઓની પાસે કૃષ્ણ માંગ્યા છે, તો આ શ્રીનાથજીનું નવું મંદિર બન્યું, એમની સેવા માટે સૌથી પહેલા મુખિયાજી હું તમને બનાવું છું. અને જ્યારે ગિરાજીની ઉપર સૌથી નવું મંદિર સિદ્ધ થયું અને સૌથી પહેલા મુખિયાજી બનાયા હોય તો આ રામદાસ ચૌહાણને બનાવે. કે કેવી ટેક! શ્રીનાથજી કોને સેવા આપે, કોની સન્મુખ, કોને પોતાના સન્મુખ રાખે? કૃષ્ણ નામની ટેક માટે, કૃષ્ણની સેવા કરવા માટે કેટલા પ્રહાર સહન કર્યા, પણ પોતાના સ્વભાનને, પોતાના ભાવને ક્યાંય વિચલિત થવા ના દીધો. એવી દૃઢતા જ્યારે હોય ત્યારે પ્રભુની નજદીક રહેવાય. એવી ટેક જ્યારે પ્રભુ માટે હોય ત્યારે પ્રભુની સેવા જીવ કરી શકે. એ વાત અહીંયા કરી. ત્યાંથી આગળ આપણે આવ્યા અને ત્યાં સુરભી કુંડ આવ્યું. અને કહેવાય આ સુરભી કુંડ છે કે જ્યાં સુરભી નામના ગાય દૂધનો અભિષેક કર્યો હતો. અને ત્યાં પરમાનંદદાસજીનું દ્વાર પણ છે. પરમાનંદદાસજીનું દ્વાર પણ છે. અને સુરભી કુંડ કહેવાય એ સ્થાન છે કે જ્યારે અહીંયા અન્નકૂટ થયો ને, ગિરાજ બાવાને અન્નકૂટ અરોગાયો, ત્યારે બધાએ વૃષભાનજીને અને એમને આમંત્રણ પણ આપ્યું હતું. અને વૃષભાનજીને બધાને આમંત્રણ આપ્યું હતું. તો વૃષભાનજી ઇત્યાદિ બધાનો મુકામ ક્યાં હતો? બોલે સુરભી કુંડ ઉપર. ક્યાં હતો મુકામ? અને નંદ બાવા એ બધાનો મુકામ હતો અપ્સરા કુંડ ઉપર. અને જ્યારે 14 આવી તો બધા કહે કે ચલો આપણે ગિરાજની પરિક્રમા કરવા જઈએ. બધા પરિક્રમા કરવા ગયા, પણ ઠાકોરજી પણ ન ગયા અને રાધાજી પણ ન ગયા. ઠાકોરજી અને રાધાજી ન ગયા. અને અમાવાસની રાત્રિ આવીને ત્યારે પ્રભુ કહે, ખાલી રાધાજી અને પ્રભુ રહ્યા, બંને કહે ચલો આપણે 64 રમીએ. અને જ્યારે 64 એ દિવસે પ્રભુ અને રાધાજી રમ્યા તો એ દિવસે પ્રભુ પોતાનું બધું હારી ગયા. પોતાનું કંઈ રહ્યું નહીં. ખાલી રાધાજી પછી વાંસળી અને પોતાનું નીલાંબર આપીને પાછા મોકલ્યા. બીજું કાંઈ પ્રભુ નિવાસ બધું હારી. કારણ કે પ્રભુ તો કહે છે કે હું મારા ભક્તોની આગળ બધું હારવા તૈયાર છું. અને રાધાજીની પાસે 64 રમ્યા તો રાધાજીએ બધું જીતી લીધું. એ વાત વર્ણન અહીંયા કર્યું. અને પછી આગળ વર્ણન કરે છે કે સુરભી કુંડની લીલાનું પણ દર્શન કર્યું. અને સુરભી કુંડની લીલાનું દર્શન કરી હવે સીધા આપણે જતીપુરા પહોંચીએ છીએ. અને બધા ભાવથી અને પ્રેમથી કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોવર્ધન ના શિખરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ગલી ગલી ગોવર્ધન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વેણુ સ્વર સંગીતે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કલા કરંતા મોર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ. એક સાથે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી
કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય 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 શ્રી કૃષ્ણ શરણમ મમ જતીપુરામાં આપણે આવ્યા. કહેવાય એક વ્યાખ્યા એમ પણ થાય છે કે ગિરધરજીનું પણ એક નામ યતિજી હતું અને એમના ઉપરથી નામ યતિપુરા અને એમાંથી જતીપુરા થયું. માધવેન્દ્રપુરીજી જે ત્યાં રહેતા એમને પણ લોકો યતિ કહેતા, એમના ઉપરથી પણ નામ યતિપુરા થયું. અને કહેવાય ને કે જ્યારે શ્રીનાથજીનું મંદિર સિદ્ધ થયું અને શ્રીનાથજીએ પહેલી વસ્તુ મહાપ્રભુજીથી કઈ માંગી? આખું નવું મંદિર જ્યારે સિદ્ધ થયું ત્યારે મહાપ્રભુજી પાસે શ્રીનાથજીએ સૌથી પહેલી વસ્તુ માંગી કે મારું નવું મંદિર સિદ્ધ થયું છે, પણ હું ગોપાલ છું, તો મને આપ એક ગાય આપના તરફથી આપો. અને ત્યારે મહાપ્રભુજીની પાસે જ એક મુદ્રિકા હતી સ્વર્ણની. આપે સેવકોને આપી અને કહ્યું કે આ મુદ્રિકા વેચીને આનું જે પણ કંઈક આવે એનાથી ગાય લઈને આવો. બધા સેવકો કહે ના, અમે ગાય આપીએ છીએ અમારા તરફ. બોલે ના, શ્રીનાથજી મારી પાસે માંગ્યું છે એટલે હું આપીશ. અને જ્યાં એ મુદ્રિકાની જે ગાય આવી એ આપે શ્રીનાથજીને અર્પણ કરી તો બધા વજવાસીઓને લાગ્યું કે શ્રીનાથજીને ગાય બહુ પ્રિય છે, તેવું કરી આપણા બધાની પાસે જેની પાસે વાછરડી છે એક એક વાછરડી આપણે શ્રીનાથજીને ભેટ આપીએ. એમ કરતા કરતા એટલી બધી ગાયો થઈ ગઈ કે એમને રાખવા માટે ગોવાળની જરૂર પડે અને ગોવાળોને જ્યાં વસાવ્યા આખા ગામનું નામ પડ્યું ગોપાલપુર. અને એ જ આપણું. અને આગળ વર્ણન આવે છે કે જ્યારે પૂર્ણ ક્ષત્રિય અહીંયા મંદિર બનાવ્યું છે એ પણ આ દર્શન આપણે કરીએ છીએ. જ્યારે આપણે મુખારવિંદ ઉપર જઈએ તો આપણને બે શિલાજીના દર્શન થાય. ભલે હમણાં કહેતા હોય કે આ પ્રભુ છે, આ દાઉજી છે, પણ મૂળ પ્રાચીન એનું નામ હતું સુંદર શિલા અને પૂજની શિલા. મુખારવિંદ અને અહીંયા પૂજન માટેનું સ્થાન. તો સુંદર શિલા અને પૂજની શિલાનું પણ આપણે દર્શન કર્યું, દૂધનો અભિષેક કર્યો, ત્યાં દંડવત પ્રણામ કર્યા. અને સામે જ મુખારવિંદના શ્રી મહાપ્રભુજીના બેઠકજી અને સામે મુખારવિંદના બેઠકજી છે ત્યાંની લીલા પણ આપણે જાણીએ છીએ કે જ્યારે દમલાજીના ખોડામાં મસ્તક રાખીને શ્રી મહાપ્રભુજી પહોંચતા હતા, સામેથી શ્રીનાથજી બાબા પધાર્યા. આપના ચરણોમાં નુપુર ધરેલા હતા અને નુપુરના અવાજને કારણે દમલાજીને લાગ્યું કે મારા વલ્લભ જાગી ન જાય અને એટલા માટે હાથ કરીને શ્રીનાથજી બાબાને રોકી દીધા. જ્યાં હાથ કરીને રોકી દીધા, પ્રભુ ઉભા રહેજો, મારા ગુરુ પહોળેલા છે, ક્યાંક જાગી ન જાય. અને શ્રીનાથજી બાબા ચૂપચાપ ઉભા થઈ ગયા. થોડી વાર પછી જ્યારે શ્રી મહાપ્રભુજી જાગ્યા, પ્રભુને સામે ઉભેલા જોયા, કહ્યું બાબા આપ કબ પધારે, ક્યારે પધાર્યા? શ્રીનાથજી કે હું તો ક્યારનો આવી ગયો. તો પાસે કેમ ન પધાર્યા? બોલે હું તો આવતો હતો, આપના આ સેવકે મને રોકી દીધો. અને ત્યારે મહાપ્રભુજીએ દમલાજીને પૂછ્યું, અરે શ્રીનાથજી બાબા પધારતા હતા તો તમે એમને રોક્યા કેમ? બોલે કૃપાનાથ, આપ મારા ખોળામાં પહોળી રહ્યા હતા અને જો શ્રીનાથજી બાબા પધારે અને એમના ચરણોના નુપુરના અવાજથી આપની નિંદર ઉડી જાય તો મારો સેવક ધર્મ વ્યર્થ થાય. મહાપ્રભુજી કે અરે નિંદર ઉડે તો ભલે ઉડે, પણ પ્રભુને થોડી રોકાય. ત્યારે કહે કે પ્રભુ અમે શ્રીજીને શું જાણીએ, એ તો આપે કૃપા કરી અમારો હસ્ત મેલાપ કરાયો ત્યારે શ્રીજી અમને જાણે અને અમે શ્રીજીને જાણીએ. કૃપાનાથ આપ જ કૃપા કરીને બતાવો કે દાન મોટું હોય કે દાતા મોટો હોય. ત્યારે મહાપ્રભુજી કહે ગમે તેટલું મોટું દાન હોય પણ હંમેશા દાતા એના કરતા મોટો હોય, કારણ કે જે આપે છે એનો મતલબ એમ કે એની પાસે એનાથી અધિક છે. તો હંમેશા દાન કરતા દાતા મોટો હોય. તો દમલાજી કે એટલે તો કહીએ છે કે શ્રીનાથજી તો દાન છે અને એમના દાતા તો આપ છો. એટલે એ પ્રભુ અને આપ મહાપ્રભુ છો કે જેમને કૃપા કરીને શ્રીનાથજી અમારા માથે પધરાવ્યા. અને મારા માટે તો બંને સ્વરૂપમાં કોઈ ભેદ નથી, કારણ કે જે સ્વરૂપે મને તો એમ જ લાગ્યું કે એક સ્વરૂપે પ્રભુ જ, એક સ્વરૂપે શ્રીજી જ મારા ખોડામાં પહોળી રહ્યા છે વલ્લભનું રૂપ ધરીને, અને સામે એક સ્વરૂપે સ્વયં શ્રીજી મારી પરીક્ષા લેવા માટે આવી રહ્યા છે કે આ પરીક્ષામાં પાસ થાય છે કે નહીં.
અને મેં જોયું કે જે સ્વરૂપ સામે આવે છે એ જ સ્વરૂપ તો અહીંયા પહોળી રહ્યું છે, તો એ જ સ્વરૂપ અહીંયા પહોળે છે, તો એના નિંદરમાં હું વિક્ષેપ કેમ કરીને કરું? અને એમ કરીને એમણે શ્રીનાથજીને રોકી દીધા. અને એ જ સ્થાન આ મુખારવિંદના બેઠકજી છે. આગળ તુલસી ક્યારાના પણ દર્શન કર્યા અને ત્યાંથી આગળ આવ્યા તો ત્યાં દંડવતી શિલા આવી. અને કહેવાય દંડવતી શિલા જતા વખતે આવતા વખતે દંડવત તો કરતા હોઈએ છે, પણ આ દંડવતી શિલા એ છે કે જ્યારે કુંભનદાસજીના પુત્ર કૃષ્ણદાસ કે જેની આસક્તિ ગાયોની સેવામાં હતી, અને એકવાર જ્યારે શ્રીનાથજીની ગાયોને રોજ ચરાવવા માટે જતા તો એ વખતે વનમાં વાઘનો ઉપદ્રવ થઈ ગયો હતો. અને જ્યારે શ્રીનાથજીની ગાયોને એ ચરાવવા માટે વનમાં ગયા અને જ્યાં આજે થોડું મોડું થયું, અંધકાર થવા આવ્યો, અને અંધકાર થવા આવ્યો અને એમનું મુખ ગંભીર થયું કે રાત્રિ થતાં જ અહીંયા વાઘનો ઉપદ્રવ થાય છે અને મારા શ્રીનાથજી બાવાની ગૈયા, મારા શ્રીનાથજી બાવાની ગાયને ક્યાંક કંઈક થઈ ન જાય. બધાને ઘેરી ઘેરીને એ પાછા ગામમાં લાવવા લાગ્યા, પણ ત્યાં જ એક પાછળ એક વાઘ નિશાન લગાવીને બેઠો હતો અને બીજી બધી ગાયો તો ધીમે ધીમે આગળ ચાલે, પણ એક ગાય ગર્ભવતી હતી અને એ ધીમે ધીમે ચાલતી હતી. અને કૃષ્ણદાસજીને ચિંતા કે આની ગતિ ધીમી છે, ક્યાંક કોઈક વાઘની દ્રષ્ટિ આના ઉપર ન પડી જાય. અને એમ વિચાર કરતા હતા, ત્યાં ઝાડીમાં છુપાયેલો વાઘ આવ્યો. જ્યારે કૃષ્ણદાસજી બધી ગાયોને દોડાવી તો બીજી બધી ગાયો તો દોડી, પણ આ ગાયની ગતિ ધીમી હોવાને કારણે એ વાઘે સીધી તરાપ આ ગાયની ઉપર ના મારી અને ગાયને પકડી. અને જ્યાં શ્રીનાથજીની ગાયને પકડી કૃષ્ણદાસજીથી સહન ન થયું. અરે મૂર્ખા, શું કરે છે? અમારા શ્રીજીની ગૈયા છે, જેની સાથે મારા શ્રીનાથજી ખેલે છે, જેનું દૂધ મારા શ્રીનાથજી આરોગે છે, તું આ શું કરી રહ્યો છે? અને જ્યાં વાઘ એને ગાયને પકડે ત્યાં તો લાકડી લઈને કૃષ્ણદાસજી આવ્યા, આવીને જોરથી પ્રહાર વાઘના મસ્તક ઉપર કર્યો. અને જ્યાં વાઘના મસ્તક ઉપર લાકડી વાગી, ગાયને મૂકી અને કૃષ્ણદાસજીની ઉપર તરાપ મારી. અને કૃષ્ણદાસજીએ વાઘને પકડી લીધો અને કહ્યું, ગૌ માતા આપ જાઓ, ગૌ માતા આપ જાઓ. એ વાઘ કૃષ્ણદાસજીને પકડીને ખાતો રહ્યો, નોચતો રહ્યો, પણ કૃષ્ણદાસજી વાઘને પકડી રાખે છે અને કહે છે, ગૌ માતા આપ જાઓ, ગૌ માતા આપ જાઓ. જ્યાં સુધી એ ગાય ત્યાંથી ચાલી ન ગઈ ત્યાં સુધી કૃષ્ણદાસજી વાઘને પકડીને રહ્યા. વાઘ એમને ફાડી ખાધા, આખા શરીરને ખાઈ ગયો. અને કહેવાય કે જ્યારે કુંભનદાસજીને ખબર પડી કે આવી રીતે થયું, ઉદાસ થયા. પણ શ્રી ગુસાઈજી કહ્યું, જો એ શ્રીનાથજીની ગાયની રક્ષા કરતા કરતા ગયા છે તો એ ગાય એમને એમ નહીં મૂકે. આ જે ગાયની રક્ષા એમણે કરી છે ને, એ જ ગાય એમને પ્રભુના ચરણો સુધી લઈને જશે. કુંભનદાસજીને સાંત્વના મળી. પણ જ્યારે કુંભનદાસજી ચાલતા ચાલતા દંડવતી શિલા પાસે આવ્યા તો શું જોયું કે ત્યાં એ જ ગૈયા ઊભી છે. એ ગૈયાને શ્રીનાથજી બાવા દોઈ રહ્યા છે અને એના નાનકડા વાછરડાને પકડીને કૃષ્ણદાસ શ્રીનાથજીની સાથે ઊભા છે. જ્યાં આ દર્શન કર્યા અને કુંભનદાસજીને લાગ્યું કે જો જે શ્રીનાથજીના ગાયની રક્ષા કરી એ ગૈયાએ એમને પણ તાર્યા અને શ્રીનાથજીએ એમને પોતાની સેવાની અંદર રાખ્યા. એ અનુભવ અહીંયા એમને થયો. અને આગળ વર્ણન આવે છે, થોડા આગળ જઈએ તો ત્યાં જાન અજાન વૃક્ષ આવે. અને જાન અજાન વૃક્ષ કોને કહેવાય કે જ્યારે પ્રભુ રાસમાંથી અંતર ધ્યાન થયા અને ગોપીઓ શોધતી શોધતી અહીંયા આવી અને એ વૃક્ષોને પૂછ્યું કે શું અમારા પ્રભુ અહીંયાથી ગયા છે? એમણે કહ્યું, હા ગયા છે. બોલે, ક્યાં ગયા છે? તો વૃક્ષો નામાં હલ્યા કે અમને ખબર નથી. એકવાર હા પાડી અને એકવાર ના પાડી, માટે નામ થયું જાન અજાન વૃક્ષ. ત્યાંથી આગળ ગયા, બિલછુ કુંડ આવ્યું. અને બિલછુ કુંડ એ છે કે જેમાં સ્વામીજીનો બિછિયા, પગના બિછિયા ડૂબી ગયા હતા. અને ઠાકોરજી એ બિછિયા લઈને આવ્યા અને બદલામાં કહ્યું કે આપનું નિત્ય સામિપ્ય અમને મળે, એ વાત આપે કરી. અને આગળ જઈએ તો આગળ શામ ઢાક આવે અને ત્યાં શામ ઢાકના બેઠકજી પણ છે. અને આ શામ ઢાક એવું સુંદર સ્થાન છે કે જ્યાં શ્રીનાથજીના બેઠકજી છે એમ કહેવાય છે. અને શામ તલાઈ અને ગોપાલ કુંડ, આ બે કુંડ પણ ત્યાં આવેલા છે. અને જ્યારે ગોવિંદ સ્વામી સાથે અહીંયા શ્રીનાથજી ખેલી રહ્યા હતા અને જ્યારે શ્રીનાથજી અને ગોવિંદ સ્વામી ખેલી રહ્યા છે ત્યાં જ મંદિરમાં ઉત્થાપનનો શંખનાદ થયો. એ વખતે શ્રીનાથજી બાબા બેઠા હતા વૃક્ષની ઉપર અને ગોવિંદ સ્વામી ઊભા હતા નીચે.
અને જ્યાં ઉત્થાપનનો શંખનાદ થયો અને શ્રીનાથજીને લાગ્યું કે ત્યાં ઉત્થાપન થઈ જશે અને હું તો અહીંયા છું અને ગુસાઈજી જોશે કે હું નથી તો ચિંતા કરશે, તો સીધો શ્રીનાથજીએ વૃક્ષની ઉપરથી કૂદકો માર્યો અને જ્યાં કૂદકો માર્યો તો આપના વસ્ત્ર ત્યાંના ડાલીમાં ફસાઈ ગયા અને ફાટી ગયા. અને જ્યાં શ્રી ગુસાઈજીએ પ્રભુને ઉત્થાપન કર્યા અને શું જોયું કે આપનું વસ્ત્ર ફાટેલું છે. શ્રી ગુસાઈજી કંઈ ના બોલ્યા, બહાર આવીને ચિંતિત થઈ ગયા કે આજે શ્રીનાથજીના વસ્ત્ર ફાટ્યું છે, જરૂર કંઈક શ્રમ પડ્યો છે. અને ત્યાં જ એ વૃક્ષની ડાળીમાં લાગેલું વસ્ત્ર લઈને ગોવિંદ સ્વામી આવ્યા અને કહે, આપની લાલાની લીલા તો આપ જ જાણો છો, ક્યાં ઊભા હોય ને ક્યાંથી કૂદકા મારીને આવે. અને એટલે આ વસ્ત્ર ત્યાં ફસાયું. અને ત્યારે ગુસાઈજી કહ્યું છો એટલે હવે ઠાકોરજીને ઉતાવળ ન કરવી પડે, માટે જ્યારે પણ ઠાકોરજીને જગાવી શંખનાદ થાય ત્યારે એકવાર નહીં 3 વાર શંખનાદ કરવા, 3 વાર ઘંટાનાદ કરવા, પછી થોડી વાર રહી પછી મંદિરમાં જાઓ, જેથી પ્રભુ ક્યાંક ખેલતા હોય તો પ્રભુને આવવામાં ઉતાવળ કરવી ન પડે. ત્યારથી પછી આ ક્રમ આપણે ત્યાં આવી ગયો. અને એ જ રીતે આગળ જઈએ તો આગળ ગુલાલ કુંડ આની બેઠક જે આવી અને કહેવાય છે કે રામદાસ ખંભાત વાળા એમને આજ્ઞા જ્યારે કરી ગુસાઈજીએ કે પ્રભુએ કે શીતળ સામગ્રી લઈને આપ ગુલાલ કુંડ આવો, હું ત્યાં ખેલવા પધારું છું. અને ત્યારે પ્રભુને શ્રીજીને ત્યાં હોરી ખેલતા જોયા અને એમણે લખ્યું પદ કે લાલ ગુલાલ કી માર રસ ભરે ખેલત હરી હોરી. એ પદ ત્યાં એમણે ગાયું. આગળ ગાંઠિયોલી ગ્રામ થઈને આપણે આગળ જઈ રહ્યા છીએ તો આગળ ટોળકો ઘનો આવ્યો. આપણે જાણીએ છીએ ને ટોળકો ઘનો, એનો દિવસ કયો દિવસ કહેવાય આપણે ત્યાં? કંકોડા તેરસ. હા, જાણીએ છીએ ને આપણે કે જ્યારે શ્રીનાથજી બાબા યવનોનો ઉપદ્રવ કર્યો, કુંભનદાસજી રામદાસજી વિચાર કરે કે શ્રીનાથજીને ક્યાંક સુરક્ષિત જગ્યાએ લઈ જવા પડશે અને આ પાડો લઈને આવ્યા. અને આજે પાડો લઈને આવ્યા એ કયા હતા? પહેલા દિવસે શ્રવણ કર્યું હતું ને આપણે, ક્યાંની લીલા હતી એ? કે જ્યારે સખી બેઠી હતી, સ્વામીજી કહ્યું તું પાડો થઈશ. એ જ આ પાડા રૂપે અહીંયા આવ્યા અને એમના ઉપર પધરાવીને શ્રીનાથજીને જ્યારે વનમાં લઈને ગયા અને કુંભનદાસજી અને બધા વનમાં લઈને જઈ રહ્યા છે ને એવી ઝાડી કુંભનદાસજી કહે, જો તો ખરા પ્રભુ, આપે ક્યાંક ફરવા જવું હતું તો કોઈ સારી જગ્યાએ જતા તો 2 ઘડી આનંદ અમે લઈ લેતા. આવ્યા તો ક્યાં ટોળકો ઘનો, પગમાં કાંટા વાગે, આસપાસ કાંટાની ઝાડીઓ. અને જેટલા સેવકો હતા એ સેવકો એવા રમણ ભમણ થઈ ગયા, કોઈને હાથમાં કાંટા, કોઈને પગમાં કાંટા. અને શ્રીનાથજી હસે અને કુંભનદાસજી આનંદ કરાવે, પ્રભુ આપ તો આનંદ લો છો, જો અમારી શું હાલત થઈ છે. અને જ્યારે અંદર પધાર્યા અને વિચાર કર્યો કે આજે પ્રભુને શું અરોગાઈએ આપણે, તો શીરો લઈને આવ્યા હતા. અને શીરો લઈને આવ્યા હતા ત્યાં સામે ઝાડીઓ હટવા લાગી અને ઝાડીઓ હલવા લાગી. બધા સાવધાન થયા કે કોઈ યવન ના આવી ગયું હોય. અને જોયું તો અંદરથી ચતુરા નાગા સમુદાયના મહંત ચતુરા નાગા પધાર્યા અને આવીને શ્રીનાથજીને દંડવત પ્રણામ કર્યા. બોલો કે આપ કોણ, અહીંયા ક્યાંથી? અને ચતુરા નાગાના આંખમાં અશ્રુ આવ્યા અને કહેવા લાગ્યા કે જ્યારે મેં સાંભળ્યું હતું કે શ્રી ગિરિરાજની ઉપર શ્રીનાથજી પ્રગટ્યા છે ત્યારથી મારા દર્શનમાં ખૂબ તાપ હતો કે એકવાર જઈને શ્રીનાથજીના દર્શન કરું. પણ જેવો હું ગિરાજી સન્મુખ ગયો, મને ગિરાજીની અંદર રત્નજડિત ગિરાજીના દર્શન થયા અને ત્યારે લાગ્યું કે આ તો સ્વયં પ્રભુ છે, તો એમની ઉપર હું પગ કેમ કરીને મૂકું? અને મેં સંકલ્પ કર્યો કે ગિરિરાજજીની ઉપર ક્યારે પણ હું પગ નહીં મૂકું. અને એટલે થઈ ગયું કે શ્રીનાથજી બાબા તો ઉપર બિરાજે છે અને હું ગિરાજી ઉપર ક્યારે પગ નહીં મૂકું, એ સંકલ્પ મેં કર્યો છે. એનો મતલબ આ જીવનમાં મને શ્રીનાથજીના દર્શન ક્યારે પણ નહીં થાય. અને એટલે જ્યારે આસપાસના ગામમાં દુષ્કાળ છે એટલે તપ કરવા માટે હું વનમાં આવ્યો છું. પણ જુઓ અમારા શ્રીનાથજી કેવા કૃપાલુ. મેં સંકલ્પ કર્યો હતો ગિરાજીની ઉપર નહીં જાઉં અને મને શ્રીજીના દર્શન ક્યારેય નહીં થાય. પણ અમારા શ્રીનાથજી બાબા કોઈ પણ જીવના તાપને સહન કરી શકતા નથી. હું ન જઈ શક્યો તો જો આ ઝાડીવાળા જંગલની અંદર મને દર્શન આપવા માટે સ્વયં શ્રીનાથજી અહીંયા પધાર્યા છે. અને પોતે કંકોડાનું શાક લઈને આવ્યા અને જ્યાં વચ્ચે ચોતરો હતો એ ચોતરામાં સ્વામીજી પ્રભુને અરોગાવી રહ્યા છે. શીરો ધર્યો છે, કંકોડાનું શાક ધર્યું છે, આપ અરોગે છે
અને ત્યારે કુંભનદાસજી કહે કે એવું કંઈક હું ગાવું કે શ્રીજીને પણ થોડો આનંદ આવે, અને થોડો ટોન પણ મારે છે ને સંભળાવે છે પણ ખરા, અને કહે છે જુઓ તો ખરા અમારા શ્રીનાથજી બીજા બધા આનંદ કરવા માટે તો સુંદર હરિયાળી જગ્યાએ જાય, બગીચાઓમાં જાય, અને અમારા શ્રીજી બાબાએ પસંદ કર્યો ટોળકો ઘનો, જ્યાં લોકો દિવસે આવતા ડરે, દિવસે પણ અંધારું, અને એવી જગ્યાએ મારા શ્રીનાથજી બાબા પધાર્યા. અરે એકલા પધાર્યા હોત તો અમને ભેગા લેતા આવે. અને જુઓ પગમાં કાંટા વાગ્યા, આ ઉજરડા પડી ગયા આખા શરીરમાં, વસ્ત્રો ફાટ્યા, અને ત્યારે પોતે ગાય ભાવત હે તો ઈ ટોળકો. એક બે લાઈનમાં આપણે શ્રવણ કરીએ. ભાવત તો હી ટોળકો ઘનો, ભાવત તો હી ટોળકો ઘનો, કાંટા લાગે ગોખરું લાગે, ફાટ્યો જાત તનો, કાંટા લાગે ગોખરું લાગે, ફાટ્યો જાત તનો રે ભાવત મોહી ટોળકો ઘનો, સિંહ को कहाना मणि को डर, यह कहाँ बालिक बन्यो, कुंभन दास तुमको वरदान दर, ભાવત હે તો હી ટોળકો ઘનો. અને કુંભનદાસજી જરા હસી મજાક કરતા કરતા કહે છે જો આવું હતું આમની ઉપર કૃપા કરવા માટે અને બલિ અમને બનાવ્યા. અને જુઓ તો ખરા કેવી લીલા કે યવનોનો ઉપદ્રવ છે, કૃષ્ણાજી બાબા અહીંયા બહાર પધારી રહ્યા છે. આ તો એવું જ લાગે કે કોઈ શિયાળ આવે અને શિયાળને જોઈને સિંહ ભાગે. ક્યાંક જોયું છે એવું? અને એવું દર્શન પ્રભુ આજ આપ કરાવી રહ્યા છે. અને કુંભનદાસજી જ્યાં સંભળાવે ત્યાં શ્રીનાથજી બાવાને પણ ખડખડાટ હસવું આવે, અને એવો આનંદ આપે અહીંયા ટોળકા ઘનાની અંદર કર્યો. એનાથી આગળ ડીગ થઈ પરવંદરા જતા જતા રસ્તામાં બૂઢે બદ્રી આવે. જો વજયાત્રા તમે જ્યારે કરો ને તો એમાં 4 ધામ પણ આવે છે, કારણ કે બધા તીર્થોનો વાસ અહીંયા છે ને, બધા તીર્થોનો વાસ છે. એટલે જ્યારે આગળ જઈએ તો ત્યાં બૂઢે બદ્રી એટલે કે બદ્રીનાથ ત્યાં આવે છે, અને કહેવાય કે પ્રભુએ નંદ અને યશોદાજીને બદ્રી વિશાલની યાત્રા અહીંયા આવીને કરાવી હતી. અને ત્યાં તપ્ત કુંડ પણ છે કે જ્યાં રીબ નામના ઋષિએ તપ કર્યું હતું, અને એમનું જ શરીર એ કુંડ રૂપે પરિવર્તિત થયું હતું. ત્યાંથી આગળ જઈએ અલકનંદા હરકી પેઢીના ભાવ પણ ત્યાં છે. ત્યાંથી આગળ જઈએ કેદારનાથ પણ વજની અંદર બિરાજે છે. આગળ અલકનંદા આદિ બદ્રી કે જ્યાં દૂધ જેવું જળ છે. પરમંદરા, અને પરમંદરા નામ પણ કહેવાય છે કે પરમ મંદિર શબ્દનો અપભ્રંશ થઈને પરમંદરા થયો, કે જ્યાં શ્રીદામા નામના સખાનું એ મૂળ સ્થાન છે એમ વર્ણન કર્યું. અને આગળ આપણી યાત્રા હવે કામવન તરફ જઈ રહી છે. કામવન તરફ જઈ રહી છે ને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે. गोवर्धन ना शिखरो बोले श्री कृष्ण शरणम मम, गली गली गोवर्धन बोले श्री कृष्ण शरणम मम, कुलिन कंदरा बोले श्री कृष्ण शरणम मम, आंबा डाड़े कोयल बोले श्री कृष्ण शरणम तुलसी जी ना क्यारा बोले श्री कृष्ण शरणम
જગતમાં વ્યાપક બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ વિરહી જનના હૈયા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કૃષ્ણ વિરગે આતુર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય 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 શ્રી કૃષ્ણ શરણમ મમ કામન જતી વખતે રસ્તામાં વિમલ કુંડ આવ્યો. ઘાટાથી આગળ જઈએ ત્યાં વિમલ કુંડ આવ્યું અને કહેવાય કે બધા તીર્થોનો વાસ અહીંયા છે. કહેવાય બધા તીર્થોનો રાજા પ્રયાગરાજ. પણ જ્યારે એકવાર પ્રભુએ અહીંયા બધા તીર્થોના આધિદૈવિક સ્વરૂપને બોલાવ્યા, બધા આવ્યા પણ પ્રયાગરાજ ન આવ્યા, તો આપે આ વિમલ કુંડને પ્રગટ કર્યું અને કહ્યું કે આ એવું સ્થાન છે કે અહીંયા જે પણ આવીને સ્નાન કરશે તો કહેવાય અનેક વાર પ્રયાગમાં જઈને સ્નાન કરે એને એ ફલ ન મળે જે ફલ અહીંયા વિમલ કુંડમાં સ્નાન પાન અને આચમન કરવા વાળાને મળશે. એ વાત અહીંયા કહી અને કહેવાય આ એ જ સ્થાન છે જ્યાં યશોદા મૈયાએ એકવાર પ્રભુને વાર્તા સંભળાવી હતી, કહાની. કહેવાય કે જ્યારે ઠાકોરજી સાથે યશોદા મૈયા અહીંયા હતા અને પ્રભુને ખોળામાં સુડાવીને જેમ એક માં એમને વાર્તા સંભળાવે એવી રીતે યશોદા મૈયા પ્રભુને વાર્તા સંભળાવી રહ્યા હતા. પ્રભુ નાનકડા ખોળામાં સૂઈ રહ્યા છે અને વાર્તા કઈ સંભળાવે છે? ભગવાન રામની. અને જ્યારે પ્રભુને ખોળામાં સુડાવતા યશોદા મૈયા ભગવાન રામનું ચરિત એમને સંભળાવે છે અને પ્રભુ આનંદથી પહોંચી રહ્યા છે. પણ વાર્તા સંભળાવતા જ્યાં રાવણ આવ્યો અને આવીને સીતાજીનું હરણ કરીને લઈ ગયો, જ્યાં આ પ્રસંગ સાંભળ્યો અને નાનકડા પ્રભુ જે મૈયાના ખોળામાં સૂતા હતા, અચાનક ભગવાન રામનો આવેશ એમની અંદર આવ્યો અને એકદમ ઊભા થયા અને કહે, લખન મારું ધનુષ લઈને આવો. અને મૈયા ગભરાવી ગઈ કે આ શું થયું? મારા પ્રભુને શું થઈ ગયું? હમણાં તો ખોળામાં સૂતા હતા અને અચાનક શું થયું કે એકદમ પ્રભુ ઊભા થયા અને કહેવા લાગે, લખન મારું ધનુષ લઈને આવો. અને મૈયા ડરી ગઈ કે આગળ મારે વાર્તા કેવી જ નથી. અને પ્રભુ ત્યાં બિરાજ્યા અને આ પ્રસંગ પણ ત્યાં થયો. ત્યાંથી આપણે આગળ આવ્યા તો આગળ લુક કુંડ આવે છે. કયું આવે છે? હા, કે અહીંયા જ્યારે ગો બાળકો સાથે પ્રભુ પધાર્યા અને પ્રભુ પધારીને લુકી એટલે શું? છુપા છુપી કહીએ ને આપણે વજ ભાષામાં એને લુકી છુપા છુપી. તો ઠાકોરજી એમના સખા સાથે આવતા અને સખાઓની સાથે આવીને ક્યાંક ને ક્યાંક સંતાઈ જતા અને સખાઓ ચૂપચાપ સખીઓ છાક લઈને આવતા, એ આપ અહીંયા આરોગતા. ત્યાંથી આગળ જઈએ તો ભોજન થાળી આવે. કયું સ્થાન આવે? જ્યારે પણ વ્રજયાત્રા હોય ને ત્યારે જેવી વલ્લભકુલના વાળ બિરાજતા ત્યાં બિરાજવામાં આવે ને બધા વૈષ્ણવ ત્યાં છાક લઈને આવે ને છાક આરોગાવે, એવો ક્રમ ત્યાં ચાલે છે ભોજન થાળીમાં. એ જ રીતે આગળ જઈએ વ્યોમાસુરની ગુફા આવે કે જ્યારે પ્રભુના સખાઓ જે રમવા જતા, ચૂપચાપ આ વ્યોમાસુર બધાને પોતાના ગુફાઓની અંદર સંતાડી દેતો અને ભગવાને આવીને એનો ઉદ્ધાર કર્યો. એ વાત છે. પછી છટંકી પશેરી નામનું ગામ, જરા બોલીને બતાવતા નામ. છટંકી પશેરી નામનું ગામ. અને કહેવાય આ એ ગામ છે કે જ્યાં ગોપીઓ પ્રભુના ઉઢાના લઈને આવતી કે જો તમારા પ્રભુએ આમ કર્યું, જો મૈયા તમારા કનૈયાએ આમ કર્યું, આ ઉઢાના લઈને આવતી એ ગામ આ છટંકી પશેરી. ત્યાંથી આપણે આગળ જઈ રહ્યા છીએ અને આગળ કામબન. અને એમ કહેવાય ને કામબન એટલે આદિ વૃંદાવન કહેવાય અને આદિ વૃંદાવન એ કામબન છે. અને કામબન એટલે કામબન, જ્યાં જીવોના કામ બન્યા એને કહેવાય કામબન. અને કહેવાય આ સ્થાનમાં શ્રી ગોકુલ ચંદ્રમાજી વિરાજમાન છે
જે મહારાસનું સ્વરૂપ છે. જ્યારે ગોપીઓએ ગોપી ગીત ગાયું અને ગોપી ગીત ગાયા પછી તાસા મહાવીર ભૂત શૌરી જે સ્વરૂપ પ્રગટ્યું એ શ્રી ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ. મહાવન નક્ષત્રાણી જ્યારે યમુનાજીમાં જલ ભરવા ગયા અને જે યમુનાજીમાંથી સ્વરૂપ પ્રગટ્યું અને આ સ્વરૂપે બ્રહ્મ સંબંધની આજ્ઞા પણ કરી અને આ સ્વરૂપની આગળ મધુરાષ્ટકમનું ગાન પણ શ્રી મહાપ્રભુજીએ કર્યું. એ પણ વાત અહીંયા કહી. અને નારાયણદાસ બ્રહ્મચારીએ એમની સેવા કરી. દ્રવ્યનો ખૂબ અભાવ એમની પાસે, પણ પ્રભુ પણ એવી પરીક્ષા કરતા. દ્રવ્યનો ખૂબ અભાવ, પણ જ્યારે સવારે જાગે તો શું જુએ? એમની આસપાસ રત્નોના ઢગલા પડેલા હોય. અને જ્યાં આસપાસ રત્નોના ઢગલા પડેલા જુએ તો એમની ભત્રીજીને સવારે ઉઠીને રોજ કહે, જો બેટા આ બધો બગાડ પડ્યો છે ને વાળી દેજે. અને એમની ભત્રીજી પણ એવી ચતુર, બુહારીથી વાળી તો દે, આવીને ઉપર ગોબર પણ લીપી દે. અને એમને ત્યાં પ્રભુ બિરાજતા હતા. એમના દર્શનનું સુખ આપણે લીધું. બીજા નિધિ ત્યાં મદન મોહનલાલજી સપ્તમ નિધિ એ પણ ત્યાં બિરાજમાન છે. જ્યારે યજ્ઞનારાયણ ભટ્ટે જે યજ્ઞ કર્યા વતી શક્ય અને યજ્ઞકુંડમાંથી જે સ્વરૂપ પ્રગટ્યા અને જેમણે આજ્ઞા કરી કે આપના વંશમાં જ્યારે 100 સોમયજ્ઞ થશે ત્યારે સ્વયં પ્રભુનું પ્રાગટ્ય થશે. અને એ જ સ્વરૂપ આ શ્રી મદન મોહનલાલજીનું કે જે વેણુનાદનું લઘુરાસનું સ્વરૂપ છે. જેને વેણુનાદ કરીને પોતાના ગોપીજનોને પોતાની પાસે બોલાવ્યા એ સ્વરૂપ આ શ્રી મદન મોહનલાલજીનું છે. એમનું પણ આપણે દર્શન કર્યું. અહીંયા મહાપ્રભુજીના બેઠકજી પણ છે. અને આ બેઠકજી છે કે જ્યાં આપે સુરભીની મદદથી દેવતાઓએ આવીને પણ પ્રભુના રાસના દર્શન કર્યા હતા. એ વર્ણન અહીંયા કહ્યું. જ્યારે મહાપ્રભુજી બિરાજતા હતા તો એ આસપાસના વનમાં એક બ્રહ્મ રાક્ષસ હતો કે જે માનવ ભક્ષી હતો. જ્યારે મહાપ્રભુજી ત્યાં પધારતા હતા, બધા કે કૃપાના ત્યાં ન પધારો, ત્યાં બ્રહ્મ રાક્ષસ રહે છે અને એ બી માનવ ભક્ષી છે. પણ મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને કહેવાય અપરસના વસ્ત્રો જે સૂકવેલા હતા એમ કહેવાય એના ખાલી છાંટા એને આપો. અને જ્યાં અપરસમાં સૂકવેલા વસ્ત્રોના છાંટા એને આપ્યા અને એ બ્રહ્મ રાક્ષસનો પણ ઉદ્ધાર એના દ્વારા થયો. એ વાત અહીંયા કરી. ત્યાંથી આગળ શ્રી ગુસાઈજીના બેઠકજી પણ છે. અને આ ગુસાઈજીના બેઠકજી પણ છે કે જે સ્થાન કહેવાય ને કે આ સ્થાનને સુરભીકુંડનું એક નામ પણ છે. અને ત્યાં ગુસાઈજીએ 3 દિવસ શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. અને ત્યાં શ્રીકુંડ પાસે જ્યારે 3 દિવસ ભાગવતજીનું પારાયણ કર્યું તો ત્યાં આપના એક સેવક જેનું નામ છે મધુસૂદન દાસ. અને મધુસૂદન દાસે એક નિયમ લીધો હતો કે હું માત્ર દૂધ પીને રહીશ. સર્વોત્તમનો પાઠ કરી મારે મહાપ્રભુજીના પ્રગટ દર્શન કરવા છે. અને જ્યાં સુધી મહાપ્રભુજી દર્શન નહીં આપે ત્યાં સુધી હું અન્ન જલ ગ્રહણ નહીં કરું, ખાલી દૂધ પીને રહીશ. ગુસાઈજીએ જાણ્યું. ગુસાઈજીએ એમને રોક્યા અને ટોક્યા કે તમારા હટ માટે થઈને કે મેં આ સંકલ્પ કર્યો છે, મેં આ હટ લીધી છે, તો ક્યારે પણ પ્રભુના દર્શન માટે આવી હટ ન લેવી. તમે આગ્રહ કરવો પણ દુરાગ્રહ નહીં કરવો. આ આગ્રહ નથી થઈ રહ્યો, આ દુરાગ્રહ થઈ રહ્યો છે કે મને દર્શન કેમ ના આપે. અને દર્શન ન આપે ત્યાં સુધી હું અન્ન જલ નહીં ગ્રહણ કરું. શ્રી ગુસાઈજીએ રોક્યા પણ ખરા અને ટોક્યા પણ ખરા કે તમારા સુખ માટે એમને તમે દુરાગ્રહથી બોલાવો તો એ સેવા નથી, એ શ્રમ થઈ જાય. અને એટલા માટે ગુસાઈજી કહું છું એવું કરો, તમે સર્વોત્તમનો પાઠ કરો. તો પણ એ માન્યા નહીં. ગુસાઈજી કે આવા ખોટા દુરાગ્રહ ક્યારે પણ પુષ્ટિ માર્ગમાં નહીં કરવા. એમની ઈચ્છા હશે જરૂર દર્શન આપશે, પણ તમે હટ કરો કે શ્રીનાથજી દર્શન, મહાપ્રભુજી મને દર્શન પ્રગટ કેમ ના આપે. આ હટ કરો એ વાત ખોટી થઈ જાય. એમાં પછી સેબેના સુખનો વિચાર નહીં, એમાં પોતાના સુખનો વિચાર થઈ જાય. જ્યાં આવું કહ્યું ત્યાં માન્યા નહીં અને સર્વોત્તમના પાઠ કરતા રહ્યા. ત્યારે 6 મહિના પછી શ્રી મહાપ્રભુજીએ દર્શન આપ્યા તો ખરા, પણ કહ્યું કે તું મારા દર્શન પામ્યો તો ખરા, પણ પામીને પણ તું ચૂક્યો. બોલે કેમ? તને આટલા 6 મહિના લાગ્યા. બોલે કેમ? કારણ કે ગુસાઈજી તને કીધું હતું કે દુરાગ્રહ મુક્ત, અને જે મારા દર્શન માટે તું તડપતો હતો તો શ્રી ગુસાઈજીના અંદર તને મારા દર્શન કેમ ન થયા? જે તારી સન્મુખ છે, જે તારી સેવા લઈ રહ્યા છે, જેને સાનિધ્ય તને મળ્યું છે, તારે એનાથી અલગ જોવું કેમ પડે? એમની અંદર જ તને મારા દર્શન કેમ ના થઈ ગયા? કીધું વિચાર કરે કે ના, હું મહાપ્રભુજીના દર્શન
મારે તને જે સ્વરૂપે દર્શન આપવા હતા ને એ સ્વરૂપે હું તારી સાથે હતો, પણ તું ચૂક્યો અને મને ગોતવા ગયો, એમાં તારું અવસર ચૂકાઈ ગયું અને એટલા માટે તને આટલો વિલંબ થયો 6 મહિના. અને એ વાત એમને સમજાઈ કે સાચા અર્થમાં જે પ્રગટની સેવા મને મળી હતી, શ્રી ગુસાઈજીમાં અને વલ્લભમાં કોઈ ભેદ જ નથી, પણ મેં ભેદ જાણ્યો, પેલો ભૂલ ત્યાં કરી. જે સ્વરૂપની સેવા મને મળી, માનો વલ્લભ એ જ સ્વરૂપે મારા ઉપર કૃપા કરવા માંગે છે, અને એ સિવાય પણ મને ઈચ્છા હતી કે વલ્લભના દર્શન કરું, ને ત્યાં હટાગ્ર કરી બેઠો કે જ્યાં સુધી દર્શન ન આપે હું અન્ન જલ નહીં લઉં, આ નહીં લઉં. આ હટાગ્ર થાય તો ત્યાં પુષ્ટિ ચાલી જાય. આ હટાગ્ર થાય તો આગ્રહ હોય, હટાગ્રહ કરીએ તો એની અંદરથી પછી ભાવ ચાલ્યો જાય. એ વાત અહીંયા આની અંદર કરી અને આગળ શ્રી ગોકુલનાથજીના બેઠકજી, ત્યાં પણ આપણે બધાએ દર્શન કર્યા અને આગળ આપણે જઈ રહ્યા છીએ અને બધા ભાવથી અને પ્રેમથી બોલી રહ્યા છે. ગોવર્ધનના શિખરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આંબા ડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, તુલસીજીના ક્યારા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા અહીંયાથી જઈ રહી છે ક્યાં? બરસાના તરફ. ક્યાં તરફ? પહેલા સ્થાન આવ્યું કનવારો ગાંવ. કયું ગાંવ? અને અહીંયા મહાપ્રભુના કર્ણવેદ સંસ્કાર થયા હતા. ત્યાંથી આપણે આગળ આવ્યા તો સ્થાન આવ્યું સુનેરા કી કદમખંડી. કયું સ્થાન? કેટલા ગયા છે આમાંથી? દૂર દૂર ક્યાંક 1 2 અડધા અડધા હાથ ઊંચા થાય છે. હા, બહુ સુંદર. હવે જો આ સુનેરા કી કદમખંડી એ પણ એટલું અદ્ભુત સ્થાન છે. તમે આજે પણ જાઓ. હું ઘણીવાર મારા પ્રવચનમાં એક પ્રસંગ કહેતો હોઉં છું. એ પ્રસંગ અહીંયાનો છે, શ્યામા સખીનો. અને આજે એ વૃક્ષ પણ ત્યાં છે. એક સુનેરા કી કદમખંડી. જ્યારે પણ વજમાં જાઓ અને બરસાનાની આસપાસ જાઓ ત્યારે એ જજો. અને એવું સિદ્ધ સ્થાન છે કે ત્યાં જે ભક્ત રહેતા, લાંબી લાંબી જટાઓ વધી ગઈ હતી એમની, અને એ સંત ત્યાં સખી ભાવે રહેતા અને લોકો એમને શ્યામા સખી કહીને બોલાવતા. લાંબા લાંબા એમના કેશ થઈ ગયા હતા. અને જેવી રીતે રાસમાંથી પ્રભુ અંતર ધ્યાન થયા અને જેવી રીતે ગોપીઓ વૃક્ષોને ગળે મળી મળીને રડે કે મારા પ્રભુ ક્યાં ગયા, મારા પ્રભુ ક્યાં ગયા, એવી રીતે એ સંત એક એક વૃક્ષોને ભેટી ભેટીને રડે, અરે કોઈ તો બતાવો મારા પ્રભુ ક્યાં ગયા, કોઈ તો બતાવો મારા પ્રભુ ક્યાં ગયા. અને એકવાર એ સંત એ જ સુનેરા કી કદમખંડીમાંથી જતા હતા. ત્યાં એક કદમનું એક મોટું વૃક્ષ છે અને એ વૃક્ષમાં એમના કેશની લટો ઉલઝી ગઈ. અને જ્યાં કેશની લટો ત્યાં ઉલઝી ગઈ અને એમને લાગ્યું કે જે પ્રભુને હું યાદ કરતો કરતો રડતો હતો, જે પ્રભુને હું પુકારતો હતો, જરૂર એ પ્રભુ પધાર્યા છે. અને આવીને એમણે મારા કેશ પકડી લીધા છે અને ઊભા ઊભા કહે છે કે હે શ્યામ સુંદર, મારા કેશ છોડી દો. જો આ જગતના લોકો જોશે શું વાત કરશે? હે પ્રભુ, મારા કેશની લતો છોડી દો, આમ કેશ ન પકડો. જો દુનિયાના લોકો જોશે મારા ઉપર તાના કસશે. હે પ્રભુ, આ કેશ ન પકડો. ગોપી ભાવે ઊભા ઊભા
એ કહેવા લાગ્યા. ત્યાં ગામના લોકો પસાર થયા અને કહે, અરે શામા સખી, આ કોઈ પ્રભુએ તમારા કેશ નથી પકડ્યા, તમારા કેશ તો આ ઝાડીમાં ઉલઝી ગયા છે, કહેતા હો તો અમે સુલઝાઈ દઈએ. ત્યારે શામા સખી કે ના, હું તમારાથી નહીં સુલઝાવું. તો બોલે કોનાથી સુલઝાવશો? બોલે જેને યાદ કરતા કરતા મારા કેશ અહીંયા ઉલઝા છે, જ્યાં સુધી એ આવીને ન સુલઝાવે આ કેશ હું સુલઝાઈશ નહીં. બોલે ક્યાં સુધી ઉભા રહેશો? બોલે જ્યાં સુધી એ ન આવે ત્યાં સુધી. અને ભૂખ્યા તરસ્યા 3-4 દિવસ થયા. લોકો જેટલા પસાર થાય એ કહે, અરે શામા સખી અમે કેશ સુલઝાઈ દી. બોલે ના, આ તો જેને યાદ કરતા કરતા મારા કેશ ઉલઝા છે એ આવશે અને એ એના હાથે સુલઝાવે તો હું કેસ સુલઝાવું. ને જ્યાં 3-4 દિવસ થયા, ભૂખ્યા તરસ્યા, અન્ન જલ કંઈ લીધું નથી અને એ પ્રભુને ચિંતા થવા લાગી કે આ તો હટ લઈને બેઠા છે કે જ્યાં સુધી હું જઉં નહીં અને એમના કેસ સુલઝાવું નહીં ત્યાં સુધી કેસ નહીં સુલઝાવે. 4 દિવસથી કંઈ ખાધું પીધું નથી અને એમને કંઈક થઈ ગયું તો પછી હું મારી જાતને ક્ષમા નહીં કરી શકું. માટે શું કરવું જોઈએ? પણ મારે જવું જોઈએ. અને ભગવાન સામે આવ્યા અને કહે, જો શામા સખી હું આવી ગયો છું, તમારા કેસ સુલઝાવી દઉં. અને જ્યાં કેસ અડવા જાય, શામા સખી ખબરદાર કેસ અડ્યા છો. પ્રભુ ડરી ગયા. પ્રભુ કે શું ભૂલ થઈ? બોલે આપ કોણ છો? બોલે હું એ જ શ્યામ સુંદર છું જેને યાદ કરતા કરતા તમારા કેશ ઉલઝા છે. બોલે કયા શ્યામ છો? ભગવાન કયા એટલે કયા? બોલે શું એ શ્યામ સુંદર છો કે જે ગાયોને ચરા? પ્રભુ કે હા એ જ છું. બોલે એ શ્યામ સુંદર છો કે જેને ગિરાજી ઉચક્યા? બોલે હા એ જ છું. બોલે એ શ્યામ સુંદર છો કે જે માખણની? બોલે એ જ છું. તો ખબરદાર મારા કેશને અડ્યા છો. તો પ્રભુ ડરી ગયા. બોલે એ શ્યામ સુંદર છું તો કેશને ન અડું? બોલે કેમ? બોલે જે ગાયો ચરાવે છે એ આપ છો તો મારા કેશને અડવાની હિંમત ન કરતા. જે ગિરાજીને ઉચક્યા એ શ્યામ સુંદર છો તો મારા કેશને ન અડતા. માખણ ચોરી કરો એ શ્યામ છો તો કેશને ન અડતા. મારે તો એ શ્યામ સુંદર જોઈએ છે કે જે વૃંદાવનની કુંજોમાં બેસીને પોતાના હાથે રાધાજીના ચરણોની સેવા કરે. જો એ કૃષ્ણ હો તો મારા કેશને સુલઝાવજો. પ્રભુ કહે કે હું એ જ કૃષ્ણ છું કે જે વૃંદાવનની કુંજોમાં બેસીને રાધાજીની ચરણોની સેવા મારે હાથે કરું છું. હું એ જ કૃષ્ણ છું. હવે તમારા કેસ સુલઝાવ. ખબરદાર અડ્યા છે તો. પેલા પ્રભુ અચ્છા સાવધાન. બોલે કેમ? કે હું એટલો ભોળો નથી. બોલે કેમ? આપે કીધું કે આપ એ જ કૃષ્ણ છો કે જે રાધાજીની ચરણ સેવા કરો છો, તો આપે કીધું અને હું માની લઉં એટલો સહેલો નથી, એને એટલો સીધો નથી. તો પ્રભુ કહે માનશો કેવી રીતે? હમણાં ને હમણાં બરસાના જાઓ, બહુ દૂર નથી, અને રાધાજીને લઈને આવો અને રાધાજી સહિત દર્શન આપો તો હું માનું કે શ્યામ સુંદર છું. પ્રભુ સીધા ગયા બરસાના. રાધાજીને કહે આપ ભેગા પધારો. બોલે કેમ? બોલે હું જેવો ટેડો છું મને મારા ભક્તો પણ એવા જ ભટકાય છે. જેવો ટેડો હું મારા ભક્તો પણ એવા ટેડા. અને હટ લઈને બેઠા છે કે એ શ્યામ સુંદર હો કે જે રાધાજીની ચરણ સેવા કરો તો હું કે સુલઝાવ. માટે આપ પધારો. રાધાજીને લઈને પ્રભુ પધાર્યા અને જ્યારે યુગલ સ્વરૂપે દર્શન આપ્યા, શ્યામા સખીની આંખોમાં આનંદ આવ્યો, પ્રેમાશ્રુ આવ્યા. પ્રભુ કે જો હવે તો માન્યું ને કે હું એ શ્યામ સુંદર છું, રાધાજીને લઈને આવ્યો છું, હવે કેસ સુલઝાવ. અને જ્યાં કેસ અડવા ગયા, શ્યામા સખી બોલ્યા ખબરદાર અડ્યા છે. પ્રભુ પાછા બોલે હવે શું થયું? ફેર બરસાના ગયો, રાધાજીને લઈને આવ્યો અને પાછા કે છે બરસાને. બોલે રાધાજીને લઈને આવ્યા એનાથી એ સાબિત થતું નથી કે આપ એ છો જો એમની ચરણ સેવા કરો છો. તો હવે મારે શું કરવાનું? મારા આંખોની સામે ચરણ સેવા કરીને બતાવો તો હું માનું કે આપ એ જ શ્યામ સુંદર છો. ત્યારે પ્રભુએ રાધાજીને કહું, અરે પ્યારીજુ, આપ આ વૃક્ષના જે હોટલો છે એમાં બિરાજમાન થઈ જાઓ. અને ચોતરા ઉપર આપ બિરાજ્યા. પ્રભુ નીચે બેઠા. રાધાજીના બંને ચરણારવિંદને પોતાના ખોળામાં લીધા અને જ્યારે પોતાના હાથે રાધાજીની ચરણ સેવા કરે છે અને દર્શન કરી શ્યામા સખીની આંખમાંથી અશ્રુધારા વહે છે. રોમ રોમ પુલકિત થઈ અને કહ્યું, પ્રભુ હવે હું માન્યો કે આપ એ છો, હવે આપ કે સુલઝાવી શકો. અને પ્રભુ કહે કે જો મારે મારા ભક્તોના ખાલી કેશની લટ સુલઝાવી હોય તો કેટલું કેટલું કરવું પડે છે. અને પ્રભુ એ કરવા તૈયાર છે. અને જે વૃક્ષ ઉપર એ શ્યામા સખીના કેશની લટ ઉલઝી, એ વૃક્ષ પણ આજે ત્યાં છે. જ્યારે જાઓ તો સુનેરાની કદમખંડીમાં એ વૃક્ષના દર્શન પણ કરજો. એ પ્રભુએ જેમના માટે આટલી લીલા કરી અને
રાધાજીને પણ લઈને આવ્યા. પ્રભુએ રાધાજીની ચરણ સેવા કરીને દર્શન આપ્યા. માનો કેવા ભક્ત હશે કે જેના માટે પ્રભુ પણ, જેને પ્રસન્ન કરવા માટે, જો આપણે પ્રભુ પ્રસન્ન કેમ કરીને થાય એના માટે પ્રયત્ન કરીએ, પણ પુષ્ટિ તો ત્યાં છે કે જ્યારે પ્રભુ પ્રયત્ન કરે કે એવું હું શું કરું કે મારો વૈષ્ણવ પ્રસન્ન થાય, એવું હું શું કરું કે મારો ભક્ત પ્રસન્ન થાય. જ્યારે પ્રભુ પ્રયત્ન કરવા લાગે ત્યાં પુષ્ટિ આવે. અને એ જ લીલાનું દર્શન આપણને આ સુનેરાની કદમખંડીની અંદરની લીલામાં થાય છે કે જ્યાં પ્રભુએ એવી કૃપા કરી. આગળ જઈએ ત્યાં ચિત્ર વિચિત્ર શિલા આવે. અને આ ચિત્ર વિચિત્ર શિલા શું છે કે જ્યાં સ્વામિનીજીએ માન કર્યું, માન કરીને બિરાજ્યા. અને માન કરીને બિરાજ્યા તો ખરા, પણ આપને પછી એટલો વિયોગ થયો, એટલો વિયોગ થયો, શરીર વિયોગમાં તપવા લાગ્યું. અને જ્યારે હાથ આપે આમ કર્યો તો હાથમાં મસ્તકનું સિંદૂર લાગ્યું, અને એ સિંદૂર આપે ત્યાં શિલાજીની ઉપર પધરાયું. ત્યાં એના ચિહ્નો પણ છે, એ ચિત્ર વિચિત્ર શિલા. આગળ જઈએ, આગળ દેહકુંડ આવે. અને આ કુંડ એ કુંડ છે કે જ્યાં પ્રભુ અને રાધાજી બિરાજમાન હતા. બ્રાહ્મણે આવીને માંગ્યું અને પ્રભુએ એમને ખૂબ સ્વર્ણ આપ્યું. એનું વર્ણન આવે છે. આગળ આવ્યા, આગળ ઊંચો ગામ. સાંભળ્યું છે નામ? ઊંચો ગામ લલિતાજીનું સ્થાન. અને ત્યાં બરસાનામાં જે રાધે રાણીનું મંદિર છે ને, એના ફરતે અષ્ટસખીના મંદિર છે. ક્યારેક જાઓ તો એના દર્શન જરૂર કરજો. શ્રી રાધાજીના મંદિરને ફરતે અષ્ટસખીઓના મંદિર છે. જો આપણને ખબર નથી હોતી કે આપણે તાળા ખોલવા માંગીએ છીએ, પણ ચાવી સંતાઈ વજમાં ક્યાં છે? આપણે ચાવી લીધા વિના સીધા તાળા ખોલવા જઈએ છીએ. અને ચાવી લીધા વિના તાળા ખોલવા જાઓ તો તાળા ખુલશે ક્યારે? હા, તો વચમાં જ્યારે તાળા પાસે જવું હોય તો એની ચાવીઓ આસપાસ સંતાયેલી હોય, એ ચાવીઓ પણ ગોતી લેવાની. તો જ્યારે રાધાજીના દર્શન કરવા જાઓ તો અષ્ટસખીના દર્શન આસપાસ હોય અને ત્યાં એની ચાવી છે. અને ત્યાં દર્શન કરીને ત્યાં જાઓ તો કૃપાના તાળા ખુલે. આગળ ઊંચો ગામ. અને ઊંચો ગામ એટલે લલિતાજીનું સ્થાન. અને લલિતાજી લીલામાં મધ્યપાતી છે. ઠાકોરજી અને સ્વામીજી જ્યારે વિયોગ કરે તો એ પોતે મનાવે છે. અને દમલાજીનું સ્વરૂપ પણ એ જ લલિતાજીનું સ્વરૂપ છે. આગળ જઈએ તો આગળ બદરોલા ગામ આવે. કયું? હા, બદરોલા ગામ છે. અને અહીંયા વ્રજભાનજીના ઘરમાં દહી વિલોવીનું દાસીનું ઘર છે, એનું વર્ણન પણ અહીંયા કરે છે. અને ત્યાંથી આગળ જઈએ ત્યારે બરસાના આવે છે. અને બરસાના જ્યારે પણ હું કહું અને જ્યારે પણ હું બરસાનાનું વર્ણન કરું તો લાગે કે બરસાના એ ખાલી કોઈ ગામનું નામ નહીં, બરસાના એટલે ખાલી કોઈ વ્રજનું એક સ્થાન નહીં. બરસાના શું છે? ભક્તે ભગવાનને કરેલી વિનંતી છે કે પ્રભુ આપકી કૃપા બરસાના, રસ બરસાના, કૃપા વરસાવજો. એને શું કહેવાય? બરસાના. તો બરસાના એ ભક્તની ભગવાનને કરેલી વિનંતી છે, એ જીવની ભગવાનને કરેલો અનુગ્રહ છે કે પ્રભુ આપની કૃપા વરસાવજો. અને આ બરસાના શ્રી રાધાજીનું. અને રાધાજી કોણ છે? એ રાધાજીનું સ્વરૂપ જ્યાં સુધી આપણે ન સમજીએ તો વ્રજ આપણને ફલિત ન થાય. વ્રજમાં આગળ જવાની આજ્ઞા ન મળે જો રાધાજીના સ્વરૂપને આપણે ન સમજીએ. અને રાધાજીના કંઈક સ્વરૂપને આપણે સમજવું હોય તો આપણે પ્રભુની દૃષ્ટિમાં જોવું પડશે કે જ્યારે ભગવાન દ્વારિકા બિરાજતા હતા અને અચાનક દેવતાઓએ આવીને સ્તુતિ કરી. દેવતાએ આવીને સ્તુતિ કરી અને પ્રભુને કહ્યું, પ્રભુ હવે આપે પાછા સ્વધામ પધારવાનું છે. અને સ્વધામ પધારવાનું છે એ વાત જ્યારે પ્રભુને કરી, પ્રભુ વિચાર કરવા લાગ્યા કે હું ભૂતલ પર જે લીલા કરવા માટે આવ્યો છું એ બધા કાર્ય થઈ ગયા છે કે કંઈક બાકી પણ રહ્યું છે. અને જ્યારે ભગવાન નેત્ર બંધ કરીને એ દિવસે પહોંચતા હતા, બધા દ્રશ્યો આંખોની સામે પ્રગટ થઈ ગયા કે કેવી રીતે વજમાં પ્રભુએ કઈ કઈ લીલા કરી. અને સીધું એ બધી લીલાઓમાંથી પ્રભુની દૃષ્ટિ એ પ્રસંગ ઉપર સ્થિર થઈ કે જ્યારે અક્રૂરજી ભગવાનને પધરાવવા માટે આવ્યા. અને ગાયો રડી રહી છે, ગોપીઓ રડી રહી છે, મૈયા રડી રહી છે. અને બધાને મૂકીને
જ્યારે પ્રભુ જતા હતા, જતા પહેલા રાધાજીની આજ્ઞા લીધી કે આપની આજ્ઞા વિના ન હું વ્રજ છોડી શકું અને આપની આજ્ઞા વિના ન હું વ્રજમાં આવી શકું. જ્યારે રાધાજી ત્યાં ઊભા હતા, રાધાજીની આજ્ઞા લેવા માટે પ્રભુ ગયા અને કહે, હવે મારે વ્રજ છોડીને જવાનું છે, આપ જવાની આજ્ઞા આપો. ત્યારે રાધાજી એટલું બોલ્યા કે જો પ્રભુ, આપ આજે વ્રજ છોડીને જાઓ છો અને મારાથી આજ્ઞા લો છો કે વ્રજ છોડીને જવાની આજ્ઞા આપો, પણ હું આપને એટલું આજે કહું છું કે જે પ્રભુ આપ મારી આજ્ઞા વિના વ્રજને છોડીને જતા નથી, તો જ્યાં સુધી હું આપને આજ્ઞા ન આપું, આપ ભૂતલ છોડીને પણ ક્યારે પધારશો. અને આ દ્રશ્ય જ્યારે પ્રભુને આંખોની સામે આવ્યું અને પ્રભુ વ્યાકુલ થઈ ગયા કે જ્યાં પ્રભુએ સંકલ્પ કર્યો હતો કે દેવતાઓ મારી પ્રતીક્ષા કરે છે, દેવતાઓને મારો વિયોગ થઈ રહ્યો છે, એ મને બોલાવી રહ્યા છે, મારે ક્યાં જવું છે. પણ એ જ વખતે જ્યારે આ દ્રશ્ય દેખાયું અને આ દ્રશ્ય દેખાયા પછી પ્રભુને નિંદર નથી આવતી અને જ્યારે આંખો બંધ કરીને પહોંચતા હોય, રૂક્ષ્મણી આદિ રાણીઓ કોઈને પ્રભુની ચરણ સેવા કરતી હોય, કોઈ પંખા કરતી હોય અને પ્રભુની આગળ એ દ્રશ્ય દેખાય કે જ્યાં પ્રભુ સુધામગમનનો વિચાર કરે છે અને રાધાજી આવીને કહે છે કે પ્રભુ આપે આપનું વચન નથી પાડ્યું, પ્રભુ આપે કહ્યું હતું કે આપ મારી આજ્ઞા વિના વ્રજ પણ છોડીને ન જઈ શકો, તો મારી આજ્ઞા વિના આ ભૂતલ છોડીને કેમ જઈ શકો? પ્રભુ આપ છલ કરો છો, પ્રભુ આપની વાત અસત્ય થઈ છે. અને પ્રભુ એકદમ ઝબકીને જાગે, ના રાધા, મેં એવું નથી કર્યું, ના મેં રાધા એવું નથી કર્યું. અને જેટલી રાણીઓ હતી એ બધી રાણીઓ ચોંકી જાય કે આ કોનું નામ પ્રભુ વારે વારે લઈ રહ્યા છે. 16,000 રાણીઓ મળીને પ્રભુની નિત્ય સેવા કરીએ છે, 16,000 રાણીઓ મળીને પ્રભુને ખૂબ સુખ આપીએ છે, પણ આ કોણ છે જેનું નામ પ્રભુ લઈ રહ્યા છે? રાણીઓ પરસ્પર વાત કરે પણ પ્રભુને પૂછવાની કોઈ હિંમત ન કરી શકે કે પ્રભુ કોનું આપ નામ લો છો. અને રૂકમણીજીને પૂછ્યું, રૂકમણીજી કે હા, જ્યારે વજમાં હતા તો કોઈક રાધા હતી કે જેની સાથે પ્રભુનો સ્નેહ હતો, પણ આજે 16,000 રાણીઓ મળીને પ્રભુની સેવા કરીએ છે, પ્રભુની ટહેલ કરીએ છે, પણ એ રાધા એવી કોણ કે જેને પ્રભુ અહીંયા આવીને પણ ભૂલી શક્યા નથી. અને પછી તો એવી દશા પ્રભુની થઈ ગઈ કે નેત્ર બંધ પ્રભુ કરે અને ક્યારેક ગાયો દેખાય, ક્યારેક યશોદાજી દેખાય અને પ્રભુ વિચલિત થવા લાગ્યા. રાધા રાધા કરીને પ્રભુ જાગી જાય. ત્યારે બધી રાણીઓએ કહ્યું કે આ રાધા છે કોણ? આ રાધામાં એવું તે શું છે? આ રાધાએ એવો તે કયો પ્રેમ પ્રભુને કર્યો કે જે હજારો રાણીઓ મળીને પણ અમે એ પ્રેમ પ્રભુને આપી શક્યા નથી? અહીંયા અમારી વચ્ચે રહીને પણ પ્રભુ એ રાધાજીને ભૂલી શક્યા નથી. એ રાધાજી કોણ છે? અને કહેવાય કે બધા કોને પૂછીએ તો ત્યાં એકવાર નારદજી આવ્યા. અને નારદજી આવ્યા અને બધી રાણીઓએ કહ્યું, કૃપા કરીને આપ અમને બતાવો કે આ રાધા કોણ છે. કૃપા કરીને આપ બતાવો કે આ રાધા એવું તો કોણ છે? એક ગોપી છે એવું અમે માનતા હતા, પણ પ્રભુ અમારી વચ્ચે રહીને આટલા વર્ષો થયા, અમે બધી રાણીઓ એક ક્ષણ પણ પ્રભુને શ્રમ ન પડે એ ધ્યાન રાખીએ છીએ. કૃપા કરીને બતાવો આ રાધા કોણ છે? અને જ્યાં રાધા શબ્દ સાંભળ્યો અને નારદજીને એ દ્રશ્ય દેખાયો કે જ્યાં પ્રભુના પ્રાગટ્યથી પહેલા રાવલની અંદર શ્રી રાધાજીનું પ્રાગટ્ય થયું. રાધે હે કૃપામયી રાધે, હે દયામયી રાધે, હે કૃપામયી રાધે, દયામયી કૃપામયી કરુણામયી રાધે,
श्यामयी श्यामयी घनश्यामयी राधे श्याममयी श्याममयी घनश्याममयी राधे हे कुंजमयी राधे निकुंजमयी राधे हे कुंजमयी राधे निकुंजमयी राधे कुंजमयी कुंजमयी निकुंजमयी राधे सभी गाइए कुंजमयी कुंजमयी निकुंजमयी राधे हे रसमयी राधे हे रासमयी राधे हे रसमयी राधे हे रासमयी राधे रसमयी रसमयी रासमयी राधे रसमयी रसमयी रासमयी राधे हे दयामयी राधे हे कृपामयी राधे दयामयी राधे हे कृपामयी राधे हे रसमयी राधे हे रसमयी राधे हे श्यामयी राधे हे श्याममयी राधे हे दयामयी राधे हे कृपामयी राधे